હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નચિકેત સ્ટડી. આપણે બંધારણની શરૂઆત કરી દીધી હતી. આપણે આગળના લેક્ચરમાં આમુખ, બંધારણની પૃષ્ઠભૂમિ, બંધારણ સભા, ત્યાર પછી એટલીસ્ટ આપણે બંધારણની સ્ટાર્ટિંગ કરી દીધી હતી અને બંધારણના અમુક અનુચ્છેદો જોયા હતા, જેમ કે અનુચ્છેદ 1 થી 4, જે ભાગ 1માં સંઘ અને રાજ્યક્ષેત્રનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ ભાગ નંબર 2, બંધારણનો ભાગ 2, મતલબ કે નાગરિકતા, જેમાં અનુચ્છેદ 5થી લઈને અનુચ્છેદ 11 સુધીનો આપણે અભ્યાસ કર્યો. હવે પછી આપણે વાત કરવાની છે મિત્રો ભાગ નંબર 3ની, જે છે મૂળભૂત અધિકાર. બંધારણનો ભાગ 3, મૂળભૂત અધિકાર. આ એકમનો અભ્યાસ કર્યા પછી મિત્રો તમને જાણવા મળશે કે તમે બંધારણનો મૂળભૂત અર્થ જાણી શકશો. જે બંધારણનો અર્થ છે તે તમે જાણી શકશો, તેની પૃષ્ઠભૂમિ વિશે જાણી શકશો, તેની વિશેષતા વિશે પણ જાણી શકશો. ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારો છે, જેટલા પણ મૂળભૂત અધિકારો જે ભારતના નાગરિકને મળ્યા છે અને જે બંધારણે ભારતના નાગરિકોને આપ્યા છે, એ અધિકારો વિશે તમે જાણી શકશો. અને મૂળભૂત અધિકારોના પાલન માટે બંધારણે કરેલા જે વ્યવસ્થા છે, બંધારણે જેટલી વ્યવસ્થા કરી છે, અમુક વ્યવસ્થા કરી છે અને અમુક જે સુધારા વધારા પણ કર્યા છે, એ પણ તમે ડિટેલમાં આ લેક્ચરમાં તમને જાણવા મળશે. આ એકમમાં તમને જે નાગરિકોને મૂળભૂત અધિકારો મળ્યા છે, એ મૂળભૂત અધિકારોને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, જે મૂળભૂત અધિકારોનો આપણે ભંગ થાય છે, નાગરિકોનો જે અધિકાર છે એનો ભંગ થાય છે, ત્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે એક્શન લે છે, જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને જે અનુચ્છેદ દ્વારા જેમને એક સ્વતંત્રતા મળેલી છે કે જે નાગરિકોના જે અધિકાર છે તેને છીનવી કોઈ લે તો તેની અગેન્સ્ટ કેવી કાર્યવાહી કરી શકે, તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને મૂળભૂત અધિકાર જે ભાગ 3 છે, એ સરકારી એક્ઝામ માટે, ગુજરાતની કોઈ પણ એક્ઝામમાં અને જે પણ પેપર આવે એમાં મૂળભૂત અધિકાર ટોપિક આવેલો જ હોય છે. અને એક્ઝામના પર્પઝથી તેમાં 2 કે 3 ક્વેશ્ચન 100% મૂકવામાં જ આવે છે. તો એક્ઝામના પર્પઝથી આ જે ટોપિક છે મૂળભૂત અધિકાર, એ ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી ટોપિક છે. તો તમે આરામથી આ ટોપિક આરામથી જોજો અને શાંતિથી સમજજો, હું તમને સમજાવીશ. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ. બંધારણનો ભાગ નંબર 3, મૂળભૂત અધિકાર, જેમાં ભારતના જે નાગરિકો છે તેના પોતાના જે અધિકારો છે, પોતાના જે સંપૂર્ણ અધિકાર છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણે વાત કરીએ તેમ મૂળભૂત અધિકારનો અર્થ, તેની પૃષ્ઠભૂમિ અને તેની વિશેષતા. તો સૌપ્રથમ વાત કરીએ તો મૂળભૂત અધિકારનો અર્થ. તો અધિકાર કયા પ્રકારના હોય છે મિત્રો? તો અધિકારોના પણ પ્રકાર હોય છે, જેવી રીતે છે પ્રાકૃતિક કે કુદરતી અધિકાર, માનવ અધિકાર, કાયદાકીય અધિકાર કે બંધારણીય અધિકાર. એમાં આપણે પહેલાં વાત કરીએ પ્રાકૃતિક એટલે કે કુદરતી અધિકારોની. તો કુદરતી અધિકાર મતલબ કેવા કે હવા, મતલબ કે શ્વાસ લેવાનો અધિકાર, એ આપણો મૂળભૂત અધિકાર છે કે શ્વાસ લેવાનો અધિકાર, એ પ્રાકૃતિક કુદરતી અધિકાર છે. ત્યાર પછી જે જીવન જીવવાનો અધિકાર, એ પણ આપણો એક કુદરતી અધિકાર છે અને એ મનુષ્ય અને પશુ બંને માટે લાગુ પડે છે. ત્યાર પછી છે માનવ અધિકાર. માનવ અધિકારમાં UN સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વ્યક્તિને એક માનવ અધિકાર આપવામાં આવે છે અને તેના માટે 10 ડિસેમ્બર 1948, મતલબ કે 1948માં માનવ અધિકાર દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. મતલબ દરેક વ્યક્તિને સંપૂર્ણ વિશ્વમાં, બધા આખા વિશ્વમાં, પૃથ્વી પર દરેક વ્યક્તિને પોતાનો એક માનવ અધિકાર હોય છે. ત્યાર પછી છે કાયદાકીય અધિકાર. કાયદાકીય અધિકારનો મતલબ છે કે કોઈ વ્યક્તિને કાયદા દ્વારા કોઈ અધિકાર મળ્યો હોય, કાયદા બનાવીને, કાયદામાં વિશેષ બહુમતી પસાર કરીને અને કાયદા બનાવીને સંસદે કે વિધાનસભામાંથી કોઈ કાયદો પસાર કરવામાં આવે છે અને તેના દ્વારા જે અધિકાર વ્યક્તિને મળે છે તેને કાયદાકીય અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કાયદા દ્વારા મેળવેલ અધિકારને કાયદાકીય અધિકાર માનવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે છે કંપની એક્ટ. ત્યાર પછી આપણે વાત કરીએ બંધારણીય અધિકાર. બંધારણીય અધિકારનો મતલબ છે મૂળ અધિકાર, વ્યક્તિના મૂળ અધિકાર, જે એમને મળવો જ જોઈએ અને બંધારણ દ્વારા તેને બંધારણમાં સ્થાન આપવામાં આવેલું છે, જે વ્યક્તિના મૂળભૂત અધિકાર છે. તો તેને બંધારણીય અધિકાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે અને તે ભાગ 3માં છે, જેને આપણે મૂળભૂત અધિકાર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે બંધારણની પૃષ્ઠભૂમિ વિશે જોઈએ તો ઇંગ્લેન્ડમાં હતા રાજા જ્હોન. ઇંગ્લેન્ડના રાજા જ્હોન હતા, જેમને
1215માં તેમની વચ્ચે મતલબ રાજા અને પ્રજા વચ્ચે મતલબ લોકો વચ્ચે એક સમજૂતી થઈ અને આ સમજૂતીને જ નામ આપવામાં આવ્યું મેગ્ના કાર્ટા. મેગ્ના કાર્ટા. અને આ મેગ્ના કાર્ટાને જ બંધારણના ભાગ 3 તરીકે ઓળખવામાં આવે છે, મતલબ કે મૂળભૂત હક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજી જે ક્રાંતિ થઈ એ છે ફ્રાન્સની ક્રાંતિ. ફ્રાન્સની ક્રાંતિમાં લુઈસ 16મા જે રાજા હતા તેમણે લોકોનો જે મૂળભૂત અધિકારો હતા તેમને છીનવી પણ લીધા હતા અને પોતે પણ મૂળભૂત અધિકારોનો ભંગ કર્યો હતો. મતલબ ફ્રાન્સના જે રાજા હતા લુઈસ 16મા, એ લુઈ રાજાએ પોતે પણ એક અધિકારોનો મતલબ અનેક અધિકારોનું ઉલ્લંઘન કર્યું હતું. મતલબ ત્યાંના લોકોએ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવા બદલ લુઈ રાજાને ફાંસીની સજા આપી હતી. તેના લીધે પણ ફ્રાન્સની ક્રાંતિ થઈ અને મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ થવાનો સ્ટાર્ટિંગ થયો. ત્યાર પછી 1791માં મતલબ કે 1791માં અમેરિકામાં બિલ ઓફ રાઇટ્સ રજૂ કરવામાં આવ્યું અને આ બિલ ઓફ રાઇટ્સમાં પણ એવી વાત કરવામાં આવી અધિકારો વિશે. તો ભારત દ્વારા મૂળભૂત અધિકારનો સ્ત્રોત એ અમેરિકામાંથી લેવામાં આવ્યો એવું માનવામાં આવે છે. અને અમેરિકામાં બિલ ઓફ રાઇટ્સ જે નિયમ હતો અને જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં પણ વાત કરવામાં આવી હતી કે મૂળભૂત અધિકાર જેવું વ્યક્તિનું એક હોવું જોઈએ, જેમાં વ્યક્તિને પોતાના મૂળ અધિકારો મળી રહે. તો મૂળભૂત અધિકારનો સ્ત્રોત છે એ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે, એ આપણે યાદ રાખીશું મિત્રો. ત્યાર પછી આગળ વધીએ તો અમેરિકા અને ભારત એમાં મૂળભૂત અધિકારો બંને અધિકારોનો સમાવેશ થાય છે. મતલબ મૂળભૂત અધિકારો અમેરિકામાં પણ છે અને ભારતમાં પણ છે, પણ બંનેનો જે રજૂ થાય છે, બંને અધિકારો જેવી રીતના રજૂ થાય છે અને તેનો સમાવેશ થાય છે તો તે બંને એકદમ અલગ અલગ થાય છે, મતલબ કે ઓપોઝિટ રીતે હોય છે. તો અમેરિકામાં બંધારણનો ત્યાગ થઈ શકે છે. મતલબ કે બંધારણ નહીં, સોરી, જે મૂળભૂત અધિકાર છે અમેરિકામાં જે મૂળભૂત અધિકાર છે તેનો ત્યાગ થઈ શકે છે. ભારતમાં મૂળભૂત અધિકારનો ત્યાગ વ્યક્તિ કરી શકે નહીં. અમેરિકાનું બંધારણમાં જે અધિકારો છે તેમાં કોઈ પણ નાગરિક હોય ત્યાંનું તો એ મૂળભૂત અધિકારનો આસાનીથી ત્યાગ કરી શકે છે. જ્યારે ભારતમાં એક મૂળભૂત અધિકારો છે તે બધા નાગરિકોને લાગુ પડતા હોય છે અને તેને માન્ય હોય છે વ્યક્તિને, તો એ ભારતમાં મૂળભૂત અધિકારનો ત્યાગ થઈ શકતો નથી. અમેરિકાનું મતલબ જે બંધારણ છે અને જે મૂળભૂત અધિકારો છે, તો અમેરિકાનું જે બંધારણ છે તે કઠોર છે, મતલબ કે એમાં સંશોધન કરવું મુશ્કેલ છે. અમેરિકાનું જે બંધારણ છે તેમાં સુધારા વધારા કરવા, તેમાં કઈ નવી ચીજો મતલબ જે બાબતો છે તે ઉમેરવી અને અમુક જે બાબતો છે જેને રદ કરવી પડે તો તેને રદ કરવી. તો અમેરિકાનું બંધારણ છે એ કઠોર છે, મતલબ એમાં સંશોધન કરવું ખૂબ મુશ્કેલ છે. જ્યારે ભારતનું બંધારણ મિશ્ર છે. મિશ્ર મતલબ અમુક સંજોગોમાં સ્થગિત થઈ શકે છે, મતલબ અમુક એવી બાબતો છે જે આપણા રાષ્ટ્રને લગતી ખરાબ બાબતો છે, મતલબ કે રાષ્ટ્રને નુકસાન પહોંચાડે છે, તો એવી બાબતો આપણે બંધારણમાંથી રદ કરી શકીએ છીએ. તો ભારતનું બંધારણ એ મિશ્ર છે, જ્યારે અમેરિકાનું બંધારણ એ કઠોર છે. અને અમેરિકાનું બંધારણ જે ત્યાગ થઈ શકે છે, જ્યારે ભારતના બંધારણનો ત્યાગ થઈ શકતો નથી. સિમ્પલી રીતે યાદ રાખવાનું છે. ત્યાર પછી છે ભારતના સંદર્ભે આપણે આગળ મૂળભૂત અધિકારોની જે પૃષ્ઠભૂમિ જોઈ તો એ છે વિદેશના સંદર્ભે હતી. જેવી રીતને ઇંગ્લેન્ડની ક્રાંતિ થઈ, ફ્રાન્સની ક્રાંતિ થઈ, અમેરિકામાં જે બિલ ઓફ રાઇટ્સ આવ્યું, તો એ આપણે વિશ્વના સંદર્ભે જોયું. પરંતુ હવે આપણે ભારતના સંદર્ભે જે મૂળભૂત અધિકારોની વાત કરીએ તો ભારતમાં 1895માં 1895માં બાળ ગંગાધર તિલક દ્વારા સ્વરાજ વિધેયકમાં મૂળભૂત અધિકારની માંગણી કરવામાં આવી. તો એક્ઝામમાં તમને ક્વેશ્ચન આવે કે સૌપ્રથમ ભારતના સંદર્ભે મૂળભૂત અધિકારની માંગણી ક્યારે કરવામાં આવી, તો 1895 મતલબ કે 1895માં બાળ ગંગાધર તિલક દ્વારા સ્વરાજ્ય વિધેયકમાં જે ઠરાવ હતો તેમાં મૂળભૂત અધિકારની માંગણી કરવામાં આવી. મૂળભૂત અધિકારની સૌપ્રથમ માંગણી કરવામાં આવી 1895માં. ત્યાર પછી 1925માં એની બેસન્ટ દ્વારા કોમનવેલ્થ બિલ રજૂ કરવામાં આવ્યું, જેમાં એની બેસન્ટે પણ મૂળભૂત અધિકારની વાત કરવામાં આવી. મતલબ કે એનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે મૂળભૂત અધિકારો વ્યક્તિના હોવા જોઈએ અને તેમને મળવા જોઈએ. તો સૌપ્રથમ 1895માં, ત્યારબાદ 1925માં એની બેસન્ટ દ્વારા કોમનવેલ્થ બિલ રજૂ કરવામાં આવ્યું તેમાં. ત્યારબાદ 1928માં નહેરુ રિપોર્ટ આવ્યો, જે જવાહરલાલ નહેરુએ બહાર પાડ્યો હતો, જે રિપોર્ટ જેને નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે 10 ઓગસ્ટ 1928ના દિવસે નહેરુ રિપોર્ટ યોજાયો હતો.
જેમાં બર્કન હેડ વર્સિસ મોતીલાલ નહેરુ વચ્ચે અમુક બાબતો થઈ હતી, અમુક વાતચીતો થઈ હતી, જેમાં બર્કન હેડે મોતીલાલ નહેરુને સંપૂર્ણ મતલબ ચોખ્ખો ચુકાદો આપ્યો હતો કે તમે પોતાનું બંધારણ નહીં બનાવી શકો, ભારતના લોકો પોતાનું બંધારણ નહીં બનાવી શકતા. ત્યારે મોતીલાલ નહેરુએ કીધું હતું કે ભારત એ પોતાનું બંધારણ જાતે બનાવશે અને તેમાં મૂળભૂત અધિકારોનો પણ સમાવેશ થશે. તેવી વાત નહેરુ રિપોર્ટમાં કરવામાં આવી હતી અને તે થયું હતું 1928માં, મતલબ કે 1928માં. ત્યાર પછી 1931માં થાય છે કરાચી અધિવેશન. કરાચી અધિવેશનમાં અધ્યક્ષ હોય છે સરદાર પટેલ અને પ્રસ્તાવ રજૂ કર્યો હોય છે જવાહરલાલ નહેરુએ. ત્યારે મૂળભૂત અધિકારના પ્રસ્તાવને મંજૂરી મળી. તો અહીંયાથી એક ક્વેશ્ચન બની શકે છે કે 1931ના જે કરાચી અધિવેશન થાય છે તેમાં મૂળભૂત અધિકારના જે પ્રસ્તાવ છે, મૂળભૂત અધિકારનો જે પ્રસ્તાવ છે, જે આગળના પણ અમુક વર્ષોમાં ઘણા બિલો પસાર કરવામાં આવ્યા અને ઘણા અધિવેશનો થયા કે તેમાં મૂળભૂત અધિકારને માન્યતા મળવી જોઈએ અને ભારતના નાગરિકોને મૂળભૂત એક અધિકાર હોય તેવો પણ એક ઉલ્લેખ કરવામાં આવે છે. તે કરાચી અધિવેશન, જેમ કે 1931માં તે મૂળભૂત અધિકારના પ્રસ્તાવને મંજૂરી મળે છે. 1931ની બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી દ્વારા પણ મૂળભૂત અધિકારની માંગણી કરવામાં આવે છે. 1931માં જે બીજી ગોળમેજી પરિષદ મળે છે તેમાં ગાંધીજી દ્વારા પણ મૂળભૂત અધિકારની માંગણી કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે ભારત શાસન અધિનિયમ 1935. ત્યારબાદ તેમાં ભારત શાસન અધિનિયમ 1935માં મૂળભૂત અધિકારનો સમાવેશ ન કરવામાં આવ્યો. મતલબ કે આજે 1931ની બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ જે માંગણી કરી હતી તેના અમુક વર્ષો બાદ, મતલબ કે 2 કે 3 વર્ષ બાદ ભારત પરિષદ અધિનિયમ 1935 આવ્યો. તેમાં પણ મૂળભૂત અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારે ભારતના મતલબ જે નાગરિકો હતા અને મોટા મોટા નેતાઓ હતા, મતલબ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ વગેરે જે મોટા મોટા પ્રતિનિધિઓ હતા, નેતાઓ હતા, તેમને એવું લાગ્યું હતું કે આ એક મોટો નિયમ છે ભારત શાસન અધિનિયમ અને તે ખૂબ આઈએમપી છે, તો તેમાં જે સરકાર છે જે મૂળભૂત અધિકારનો સમાવેશ કરશે જ તેવું તેમને આમ ભ્રમ હતો અને તેવી તેમને માન્યતા હતી કે, અને તેમને ખુશી હતી કે મૂળભૂત અધિકારનો સમાવેશ થશે. પરંતુ ભારત શાસન અધિનિયમ 1935 આવ્યું તેમાં પણ મૂળભૂત અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યાર પછી 1945માં આવે છે તેજ બહાદુર સપ્રુ સમિતિ, જેમાં તેજ બહાદુર સપ્રુ અને BN રાવ એ ભેગા મળીને જે સમિતિ બનાવી હતી, જેમાં જે 1945 એટલે કે 1945માં મળી હતી. તેમાં તેમણે 2 ઠરાવ રજૂ કર્યા હતા, જેમાં હતા ન્યાયી અને બિનન્યાયી. ન્યાયી મતલબ ભાગ 3 અને ભાગ 3 મતલબ મૂળભૂત અધિકાર. તો ભાગ 3માં મૂળભૂત અધિકાર જે ન્યાયી છે, મતલબ તેને બંધારણમાં પડકારી શકાય છે. અને બીજો તેમણે ખુલાસો કર્યો હતો બિનન્યાયી એટલે કે ભાગ 4, મતલબ તેને એ બિનન્યાયી છે, મતલબ તેનો બંધારણમાં સુપ્રીમ કોર્ટમાં કે કોઈ પણ હાઈકોર્ટમાં એનો ખુલાસો કરી શકાતો નથી, તેની સામે આપણે કાયદો લડી શકાતો નથી. તો ભાગ 4 છે જેને આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે ચર્ચા કરવાની છે ભાગ 3 જે ન્યાયી છે. ત્યાર પછી આગળ વધી દોસ્તો, અને 1945માં તેજ બહાદુર સપ્રુ સમિતિએ 2 ભાગ પાડ્યા, ભાગ 3 અને ભાગ 4, જેમાં ન્યાયી મતલબ કે મૂળભૂત અધિકાર અને બિનન્યાયી ભાગ 4, જેની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાર પછી મૂળભૂત અધિકાર છે, જે આપણે ભારતના નાગરિકોને જે મૂળભૂત અધિકારો મળ્યા છે તેની અમુક વિશેષતાઓ છે. મૂળભૂત અધિકારની પણ અમુક વિશેષતાઓ છે. તો તેની વિશેષતાઓ શું છે તે આપણે ડિટેલમાં જોઈએ. તો મૂળભૂત અધિકારનું રક્ષણ સર્વોચ્ચ ન્યાયાલય અનુચ્છેદ 32 મુજબ કરી શકે છે. મતલબ કોઈ વ્યક્તિનું મૂળભૂત અધિકારનું હનન થાય છે અને અમુક અધિકારો તેને મળતા નથી, તો જે વ્યક્તિ છે એ સુપ્રીમ કોર્ટમાં કાં તો હાઈકોર્ટમાં પોતાનો જે કેસ છે એ લડી શકે છે અને સર્વોચ્ચ ન્યાયાલય અનુચ્છેદ 32 અનુસાર વ્યક્તિના મૂળભૂત અધિકારનું રક્ષણ કરી શકે છે. ત્યારબાદ મૂળભૂત અધિકાર સંશોધન અને બદલી. તો સિમ્પલ સમજાવું તેમ દોસ્તો કે આપણો જે મૂળભૂત અધિકારો છે તેમાં સંશોધન અને બદલી થઈ શકે છે. મતલબ કે અમુક જે અધિકાર છે જે નાગરિકોને નુકસાન કરતા છે અને દેશને પણ નુકસાન કરતા છે, તો એવા અધિકારો સંસદ મતલબ કે સરકાર એ વિશેષ બહુમતીથી, અહીંયા લખવામાં આવ્યું છે, મેં લખ્યું છે તેમ, વિશેષ બહુમતીથી અને મૂળભૂત ઢાંચા એટલે કે બંધારણના મૂળભૂત માળખાને અસર કર્યા વિના એ રદ કરી શકાય છે અને અમુક જે કાયદા છે તેને બદલી પણ શકાય છે.
તો મૂળભૂત અધિકારમાં સંશોધન અને બદલી થઈ શકે છે, પરંતુ સંસદની વિશેષ બહુમતીથી અને બંધારણના મૂળભૂત માળખાને અસર કર્યા વિના. ત્યારબાદ મૂળભૂત અધિકાર એ મર્યાદિત છે, જેની સીમા છે ને નક્કી કરવામાં આવેલી છે. તો હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે હું બંધારણનો ભણેલો એક વ્યક્તિ છું. હવે મેં બંધારણનો ભાગ નંબર 3 મતલબ કે મૂળભૂત અધિકાર જે ટૉપિક છે એ હું ભણ્યો છું. તો મને કહેવામાં આવ્યું છે કે મને બધા અધિકાર મળશે, હું જ્યાં મન ચાહે ત્યાં ફરી શકું, રહી શકું. એનો મતલબ એવું નથી, મને એવા અધિકાર નથી મળ્યા કે હું કોઈના પણ ઘરે જઈને રહી શકું, બાજુવાળાના ઘરે જઈને રહી શકું, 3-4 દિવસ બાજુના ઘરે રહું, બાજુના ઘરે સૂઈ શકું, ગમે ત્યાં હરી-ફરી શકું. મતલબ કે સુપ્રીમ કોર્ટમાં બી જ્યારે મન થાય ત્યારે, પાર્લામેન્ટમાં બી જ્યારે મન થાય ત્યારે, વડાપ્રધાનના ઘરે બી જ્યારે મન થાય ત્યારે, રાષ્ટ્રપતિના ઘરે બી જ્યારે મન થાય ત્યારે જઈ શકું. એવું થઈ શકતું નથી. મતલબ કે મૂળભૂત અધિકાર છે એ મર્યાદિત છે, એની સીમા નક્કી કરવામાં આવેલી છે. હું કાલે ઉઠીને એવું નક્કી કરું કે મારે વડાપ્રધાનને મળવું છે, તો એ મળી શકાય નહીં. મતલબ કે હરવા ફરવાનો અધિકાર છે, વ્યક્તિને હરવા ફરવાનો અધિકાર મળ્યો છે, પરંતુ એનો મતલબ એવો નથી કે વ્યક્તિ કશે પણ ક્યારે પણ જઈ શકે. અમુક રાજ્યોમાં રાષ્ટ્રપતિએ માર્શલ લો લગાવ્યો છે, મતલબ એ રાજ્ય રાષ્ટ્રપતિના કબજામાં છે. ત્યાં અમુક આંદોલનો અને ઉગ્ર આંદોલનો અને સંઘર્ષો ફાટી નીકળ્યા છે, યુદ્ધ ફાટી નીકળ્યું છે. અને મને કાલ ઉઠીને એવું મન થાય કે મારે આ યુદ્ધ મસ્ત ખુરશી પર બેસીને જોવું છે, ચેર પર બેસીને મૂવીની જેવી રીતે જોવું છે, તો આ થઈ શકે નહીં. મતલબ આ મૂળભૂત અધિકારનું એક ઉલ્લંઘન છે, આવું કરી શકાય નહીં. તો એવી જ રીતે કહેવામાં આવ્યું છે દોસ્તો કે મૂળભૂત અધિકાર એ મર્યાદિત છે, જેની સીમા છે એ નક્કી કરવામાં આવેલી છે. તો એ જ રીતે ત્યારબાદ છે મૂળભૂત અધિકાર એ રાષ્ટ્રીય કટોકટી સિવાય સ્થગિત થઈ શકે નહીં. તો મૂળભૂત જે અધિકાર છે વ્યક્તિના, એ કોઈ રાજ્યમાં રાષ્ટ્રીય કટોકટી લાગી હોય, જેમ કે રાષ્ટ્રપતિ કોઈ રાજ્યમાં કટોકટી લગાવે છે, તો એ રાજ્યમાં અમુક દિવસો દરમિયાન, જેમ કે 6 મહિના, 5 મહિના, અમુક મતલબ મહિનાઓ દરમિયાન, અમુક દિવસો દરમિયાન રાષ્ટ્રીય કટોકટી દરમિયાન મૂળભૂત અધિકાર સ્થગિત થઈ શકે નહીં. કયા અધિકારો છે? મતલબ કે મૂળભૂત અધિકાર વ્યક્તિના છે એ સ્થગિત થઈ શકે નહીં, પરંતુ જે અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 છે તે સ્થગિત થઈ શકે છે. મતલબ રાષ્ટ્રીય કટોકટી બી કોઈ રાજ્યમાં લાગી હોય ત્યારે વ્યક્તિના જે મૂળભૂત અધિકારો છે તેમાં કોઈ ફેરફાર થતો નથી, તેમાં પરિવર્તન થઈ શકતું નથી, તે વ્યક્તિની પાસે જ રહે છે. પરંતુ એમાં અપવાદ છે, તો અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 છે એ સ્થગિત થઈ શકે છે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન. ત્યારબાદ મૂળભૂત અધિકાર એ રાજ્ય અને વ્યક્તિ બંનેના વિરુદ્ધમાં હોઈ શકે છે. હવે બધા અધિકાર જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ બધા મૂળભૂત અધિકારો એવું તો હોય નહીં કે બધા અધિકારો એકદમ હકારાત્મક જ હોય, મતલબ બધા સારા જ અધિકાર હોય. અમુક વ્યક્તિઓ રાજ્યના વિરુદ્ધમાં પણ હોય, અમુક વ્યક્તિઓ વ્યક્તિના પણ વિરુદ્ધમાં હોઈ શકે છે. તો મૂળભૂત અધિકાર છે એ સંપૂર્ણ રીતે હકારાત્મક નથી. એમાં અમુક ચીજો એવી છે કે જેમાં રાજ્ય પણ વિરુદ્ધમાં આવી શકે છે અને વ્યક્તિના વિરુદ્ધમાં પણ એ અધિકાર હોઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે અનુચ્છેદ 13, જેનો પેટા ભાગ છે અનુચ્છેદ 13(2), 23, અનુચ્છેદ 24, અનુચ્છેદ 17. આ અધિકારો એવા છે કે જે રાજ્ય અને વ્યક્તિ બંનેના વિરોધમાં છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો મૂળભૂત અધિકાર, જેમાં આગળ વાત કરી એવી જ રીતે કે મૂળભૂત અધિકાર રદ થઈ શકે છે, તેમાં સંશોધન કરી શકાય છે અને તેમાં ઉમેરો પણ, મતલબ નવા કોઈ અધિકાર ઉમેરવો હોય તો અમુક મતલબ વિશેષ બહુમતીથી અને મૂળભૂત માળખાને અસર કર્યા વિના એ સંશોધન, મતલબ કે મૂળભૂત અધિકાર ઉમેરી શકાય છે. તો અમુક મતલબ મૂળભૂત અધિકાર છે જે મિલકતનો અધિકાર છે, જે 44મો સુધારો છે તેના મુજબ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૂળભૂત અધિકાર એ માત્ર ભારતીય નાગરિકને મળે. તો એવા અધિકાર છે જે ચુનંદા અધિકાર છે, મતલબ અમુક 5-6 એવા અધિકાર છે જે માત્ર ભારતીય નાગરિકને મળે છે. તો મિત્રો અમુક એવા અધિકાર છે, મૂળભૂત અધિકારો છે જે માત્ર ભારતીય નાગરિકને મળે છે. તો અમુક 4-5 એવા અધિકારો છે જે માત્ર ને માત્ર ભારતીય નાગરિકને જ મળે છે, બહારના નાગરિકને મળી શકતા નથી. તો એ છે 15, 16, 19, 29 અને 30. તો આ અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 19, અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30 આ એવા અધિકારો છે. આ અધિકાર માત્ર ભારતીય નાગરિકને જ મળે છે, બહારના નાગરિકને મળી શકતા નથી. તેના સિવાયના જેટલા પણ ભારતીય અને વિદેશી બધાને, મતલબ કે
આ જે અધિકારો છે તેના સિવાયના બીજા જેટલા અધિકારો છે એ ભારતીયને પણ મળશે અને ભારતની બહારના એટલે કે વિદેશી નાગરિકોને પણ મળશે, પરંતુ આ જે અધિકારો છે એ ફક્ત અને ફક્ત ભારતીય નાગરિકને જ મળશે. હવે મૂળભૂત અધિકારમાં આગળ મેં તમને જણાવ્યું એમ કે અમુક અધિકાર રાજ્ય માટે નકારાત્મક હશે. તો મૂળભૂત અધિકાર એ રાજ્ય અને વ્યક્તિ બંનેની વિરુદ્ધમાં હશે. તો અમુક અધિકારો એવા પણ હોય જે રાજ્ય માટે નકારાત્મક હોય અને અમુક એવા અધિકાર હોય જે હકારાત્મક પણ હોય છે. જેમ કે નકારાત્મકમાં એક્ઝામ્પલ લઈએ તો રાજ્ય માટે જે નકારાત્મક છે તો ધર્મ, જાતિ, લિંગ ભેદભાવ નહીં કરે, તો એ નકારાત્મકમાં આવી ગયા. હકારાત્મકની વાત કરીએ તો જીવન જીવવાની સ્વતંત્રતા, ધર્મ માનવાની પાળવાની સ્વતંત્રતા વગેરે. તો આ થઈ ગઈ આપણે મૂળભૂત અધિકારોની, મતલબ કે વ્યક્તિના મૂળભૂત અધિકારોની જે પૃષ્ઠભૂમિ હતી અને તેની જે અમુક વિશેષતાઓ હતી તેની મિત્રો આપણે વાત કરી. આગળ આપણે વાત કરીએ તો હવેથી આપણે સ્ટાર્ટ કરીએ જે મૂળભૂત અધિકારો જે ભારતના નાગરિકોને મળ્યા છે તેના અનુચ્છેદોને. મતલબ કે હવેથી આપણે જે અનુચ્છેદ 12થી લઈને અનુચ્છેદ 35માં જે ભાગ 3 એટલે કે મૂળભૂત અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અને અનુચ્છેદ 12માં, અનુચ્છેદ 13માં, અનુચ્છેદ 35માં શું બાબતો અને શું વિગતો આપવામાં આવેલી છે અને તેનું શું મહત્ત્વ છે અને બંધારણે આ અનુચ્છેદોમાં કેવી વ્યવસ્થા કરેલી છે વ્યક્તિઓના મૂળભૂત અધિકારો માટે, તો એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આપણે આગળ વાત કરીએ દોસ્તો, તો સૌથી પહેલો અધિકાર આવે છે મતલબ કે અનુચ્છેદ આવે છે અનુચ્છેદ 12, જેમાં કહેવામાં આવ્યું છે રાજ્યની વ્યાખ્યા. અનુચ્છેદ 12માં કીધું છે રાજ્યની વ્યાખ્યા. હવે રાજ્ય મતલબ આગળના એકમોમાં આપણે જોયું મતલબ કે ભાગ 1માં આપણે જોયું હતું કે રાજ્ય એટલે કોઈ એક રાજ્ય નહીં, પરંતુ રાજ્ય એટલે સંપૂર્ણ ભારત દેશની વાત કરવામાં આવી છે રાજ્ય એટલે. તો અનુચ્છેદ 12માં કહેવામાં આવ્યું છે રાજ્યની વ્યાખ્યા. હવે તમને ક્વેશ્ચન થશે કે રાજ્ય એટલે શું? તો રાજ્યમાં સમાવેશ થાય છે. રાજ્યમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો નીચે તમને જાણવા મળશે. આમ તો રાજ્યમાં સંસદ જોવા મળશે. રાજ્ય એટલે તમને હું બોલું છું રાજ્ય, પણ તમારે યાદ રાખવાનું છે કેન્દ્ર, મતલબ કે ભારત દેશ. ઓકે, તો આપણે આગળ જોઈએ તેમ રાજ્યમાં સંસદ, વિધાનમંડળ, સ્થાનિક સ્વરાજ મતલબ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જે તાબા હેઠળ આવે છે, જે જિલ્લા તાલુકા સ્તરે આવે છે, જે સ્થાનિક સ્વરાજ છે. ત્યાર પછી છે અન્ય સત્તાધિકારીમાં સંસ્થા, અધિકારી, કાયદો, નિર્દેશ, આદેશનો સમાવેશ થાય છે. ખાનગી સંસ્થા એટલે કે ખાનગી અમુક સંસ્થા છે રાજ્યની સહાયથી સંચાલિત સંસ્થા હોય, જેમ કે પ્રાઇવેટ હોય, તો તેવી સત્તા છે તેનો પણ સમાવેશ થાય છે. તો તેને રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ગવર્મેન્ટ, LIC, ONGC, SBI જે બેંક છે એ સંપૂર્ણ ગવર્મેન્ટ છે, જ્યારે પ્રાઇવેટમાં ICICI બેંક, HDFC બેંક, BCCI એ સંપૂર્ણ પ્રાઇવેટ છે. તો અનુચ્છેદ 12માં સિમ્પલ એ જ વસ્તુ કહેવામાં આવે છે કે રાજ્યની વ્યાખ્યા મતલબ કે દેશની વ્યાખ્યા. હવે દેશમાં કોનો સમાવેશ થાય તો સંસદ, વિધાનમંડળ, સ્થાનિક સ્વરાજ, અન્ય સત્તાધિકારીનો સમાવેશ થાય છે. તો અનુચ્છેદ 12માં એવી જ રીતે આ જ વસ્તુ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ અનુચ્છેદ નંબર 13. અનુચ્છેદ નંબર 13માં શું કહેવામાં આવ્યું છે તો કોઈ એવો કાયદો જે મૂળભૂત અધિકારના વિરોધમાં હોય તો તે શૂન્ય થશે. આપણે મૂળભૂત અધિકારની વિશેષતા જોઈ, તમે યાદ કરો મિત્રો કે એમાં મેં કીધું કે અમુક એવો કાયદો હોય જે મૂળભૂત અધિકારના વિરોધમાં હોય કે તેને બંધારણના મૂળભૂત માળખાને જે અસર પહોંચાડતો હોય તો આપોઆપ રદ થશે. તો અનુચ્છેદ 13માં મૂળભૂત અધિકાર વિશે વાત કરવામાં આવી છે. મતલબ કે અનુચ્છેદ 3માં મૂળભૂત અધિકારના અમુક એવો કાયદો હોય જે મૂળભૂત અધિકારના વિરોધમાં હોય તો તે આપોઆપ શૂન્ય થઈ જશે તેવી વાત કરવામાં આવી છે. હવે અનુચ્છેદ 3માં અમુક પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે. તો અમુક પેટા પ્રકારો એવી રીતના છે કે અનુચ્છેદ 13(1), અનુચ્છેદ 13(2), અનુચ્છેદ 13(3) અને અનુચ્છેદ 13(4). તો આપણે અનુચ્છેદ 13(1)ની વાત કરીએ તો 26 જાન્યુઆરી 1950 પહેલાં અને અનુચ્છેદ 13(2)માં કહેવામાં આવ્યું છે કે 26 જાન્યુઆરી 1950 પછી કોઈ કાયદો જે મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં હશે તો તે શૂન્ય થશે. તો આપણે યાદ રાખવાની છે ડેટ
મિત્રો કે અનુચ્છેદ 26 મતલબ કે 13 અનુચ્છેદ 13(1) તારીખ છે 26 જાન્યુઆરી 1950 પહેલાં, અને અનુચ્છેદ 13(2) જે અનુચ્છેદ 13નો પેટા પ્રકાર છે તેમાં કહેવામાં આવ્યું છે 26 જાન્યુઆરી 1950 પછી કોઈ કાયદો હશે જે મૂળભૂત અધિકારના વિરુદ્ધમાં હશે તો તે શૂન્ય થઈ જશે. અનુચ્છેદ 13(3) કહેવામાં આવ્યું છે, અહીંયા આગળ એક એક્ઝામ્પલ છે મિત્રો, હું તમને સમજાવું. તો એક્ઝામ્પલ છે 14 વર્ષના બાળકો માટેનો આ બિલ છે. હવે 14 વર્ષના બાળકો માટેનો આ બિલ છે તેમાં 3 મુદ્દા જે રજૂ કરવામાં આવ્યા છે. તેમાં પહેલો મુદ્દો છે કે બેંકની માહિતી છે, બીજો મુદ્દો છે જેમાં કહેવું છે કે બેંક માટેના કાર્યો છે, અને ત્રીજો મુદ્દો એવો છે કે જે બાળકોને પૈસા પોતે કમાવવા માટેની ભલામણ કરે છે. તો પહેલાં જે મુદ્દા હતા, જે 14 વર્ષના બાળકો માટેનું બિલ છે, એમાં પહેલાં જે મુદ્દા હતા જેમાં એ એકદમ સરળ અને સારા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે બેંકની માહિતી જણાવવી, બેંકના કાર્યો માટે પ્રોત્સાહન આપવું. પરંતુ ત્રીજા નંબરનો જે મુદ્દો છે એ છે કે બાળકોને પૈસા પોતે કમાવવા. હવે મૂળભૂત અધિકારમાં આર્ટિકલ 24માં કહેવામાં આવ્યું છે કે 14 વર્ષના બાળકો એ કામ કરી શકે નહીં, મતલબ એવી જગ્યાએ કામ કરી શકે નહીં, અને તેમને ફક્ત શિક્ષણ પર ફોકસ કરાવવું જોઈએ. તેમને કામમાં ઢાળવા જોઈએ નહીં અને તેમને કામ કરાવી શકાય નહીં. પરંતુ ત્રીજા મુદ્દામાં અને આ બિલમાં એવું કહેવામાં આવ્યું છે કે બાળકોને પૈસા પોતે કમાવવા. તો આ આર્ટિકલ 24ના વિરુદ્ધમાં છે. તો આ જે બિલ છે તે શૂન્ય થઈ જશે. એક્ઝામ્પલ આ જ છે કે કોઈ કાયદો જે મૂળભૂત અધિકારના વિરુદ્ધમાં હશે તો તે શૂન્ય થઈ જશે. ત્યાર પછી આપણે ત્રીજા પેટા પ્રકારની વાત કરીએ, અનુચ્છેદ 13(3)ની. અનુચ્છેદ 13(3)માં કીધું છે કે કાયદાની વ્યાખ્યા. હવે કાયદાની વ્યાખ્યા, તો કાયદો કોણ બનાવે? તો કાયદો અમુક વટહુકમ, આદેશ કે નિયમ દ્વારા બને, કાં તો સંસદ અને વિધાનમંડળ પોતે વિશેષ બહુમતીથી કે સાદી બહુમતીથી પસાર કરે. તો અનુચ્છેદ 13માં એ જ કીધું છે કે કાયદાની વ્યાખ્યા એ સ્થાયી કાયદો હોય તો સંસદ અને વિધાનમંડળ બનાવે, અને અસ્થાયી અમુક કાયદાઓ બનતા હોય છે જે આદેશ દ્વારા કે નિયમો દ્વારા બનાવવામાં આવતા હોય છે, તો એ અસ્થાયી કાયદા હોય છે. ત્યારબાદ અનુચ્છેદ 13(4)ની વાત કરીએ તો તે 24મો સુધારો 1971માં કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારામાં સમાવેશ થતો નથી. મતલબ કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી. એવું જ કહેવામાં આવ્યું છે સિમ્પલ, કે કાયદાની જે વ્યાખ્યા હોય છે, મતલબ કે અમુક કાયદાઓ જે ઘડ્યા હોય છે તેમાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી, મતલબ કે ખાલી મૂળભૂત અધિકારોમાં. અને અનુચ્છેદ 13 છે એમાં અમુક સિદ્ધાંતો આપ્યા છે, મતલબ કે પૃથ્થકરણનો સિદ્ધાંત, ગ્રહણ આચ્છાદનનો સિદ્ધાંત, મતલબ આ જે કાયદાઓ છે તેને કેવી રીતને બરતરફ કરી શકાય છે તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે આપણે જાણીએ તો પહેલાં છે પૃથ્થકરણનો સિદ્ધાંત. પૃથ્થકરણના સિદ્ધાંતમાં મેઇન વાત એ જ કરવામાં આવી છે કે જે કાયદો મૂળભૂત અધિકારના વિરોધમાં, માત્ર તે જ કાયદો શૂન્ય થશે. હવે આ જે બાબત છે એ હું આગળનો એક્ઝામ્પલથી તમને સમજાવીશ તો એ તમને ડિટેલમાં સમજાશે અને સારી રીતે સમજાશે. તો ફરી આપણે એ પેજ પર આવી જઈને જોઈએ તો જે આ પહેલાં 2 મુદ્દા છે, આ બિલ રજૂ કર્યું છે, અને પહેલાં જે મુદ્દા છે જે બેંક માટેની માહિતી અને બેંકના કાર્યો છે, તો એ 2 મુદ્દા એ મૂળભૂત અધિકારને બિલકુલ અસર નથી કરતા. મતલબ એ 2 કાયદા એ સરસ છે અને બિલકુલ મૂળભૂત અધિકારને હનન નથી પહોંચાડતા. પરંતુ આ ત્રીજો જે મુદ્દો છે એ થોડો અટપટો છે અને તે આર્ટિકલ 24ના વિરુદ્ધમાં છે. તો આ 2 જે મુદ્દા છે, જે પહેલાં 2 મુદ્દા, એ તો બંધારણમાં મતલબ કે મૂળભૂત અધિકારમાં રહેશે જ, પરંતુ રદ કયો થશે? તો માત્ર આ ત્રીજો મુદ્દો છે, માત્ર એ જ રદ થશે. તો સિમ્પલ પૃથ્થકરણના સિદ્ધાંતમાં એક જ વસ્તુ કહેવામાં આવી છે સિમ્પલ રીતે, કે જે કાયદો મૂળભૂત અધિકારના વિરોધમાં છે માત્ર તે જ કાયદો શૂન્ય થશે. મતલબ પહેલાં 2 કાયદા તો સારા છે, પરંતુ જે ત્રીજો કાયદો છે એ થોડો અટપટો છે, તો માત્ર આ જ કાયદો રદ, મતલબ કે આ જ મુદ્દો રદ થશે, આ જ કાયદો રદ થશે, બીજા 2 તો રહેશે જ. તો આ જ વસ્તુ કહેવામાં આવી છે, જેને પૃથ્થકરણનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ગ્રહણ આચ્છાદનનો સિદ્ધાંત. ગ્રહણ આચ્છાદનના સિદ્ધાંતમાં કીધું છે કે મૂળભૂત અધિકાર રદ થતાં તે કાયદો આપોઆપ લાગુ થશે. તો હવે પહેલાં 2 મુદ્દા છે એ તો સ્વીટ અને શોર્ટ જ છે, મતલબ કે સિમ્પલ જ છે અને સારા જ છે, પરંતુ જે ત્રીજો મુદ્દો છે એ થોડો અટપટો છે. તો આ મુદ્દામાં થોડુંક ઊંધી વાત કરવામાં આવી છે અને જે અધિકારના વિરોધમાં છે, મતલબ કે મૂળભૂત અધિકારના વિરોધમાં છે. હવે વાત એવી બને છે કે આ કાયદો તો બની ગયો, મતલબ કે આ બિલ તો રજૂ થઈ ગયું, પરંતુ જે
આર્ટિકલ છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ આર્ટિકલ 31. તો આર્ટિકલ 31 છે એ મૂળભૂત અધિકારના મતલબ વિરોધમાં છે, મતલબ કે આ કાયદાના વિરુદ્ધમાં છે. પરંતુ આર્ટિકલ 31 જ અગર નીકળી જાય, આર્ટિકલ 31 જ રદ થઈ જાય, તો આ કાયદો છે, જે ત્રીજો કાયદો, એ થોડો અવળો છે, પણ તેમ છતાંય એ લાગુ થઈ જશે. કારણ કે આર્ટિકલ 31 છે એ આર્ટિકલ 31 જ રદ થઈ ગયો. તો આ જે મુદ્દો છે એ તો રહેશે ને રહેશે જ. મતલબ જે કાયદો સિમ્પલ ગ્રહણ આચ્છાદનનો સિદ્ધાંત, મતલબ જે આર્ટિકલ છે એના પર ગ્રહણ લાગી જશે, મતલબ કે એ જતો રહેશે. આર્ટિકલ 31 રદ થઈ જશે તો જે આ મુદ્દો છે અને જે કાયદો છે મતલબ કે ત્રીજા નંબરનો કાયદો એ આપોઆપ લાગુ થઈ જશે. તો મૂળભૂત અધિકાર રદ થતાં, મતલબ કે આર્ટિકલ 31, 32, એક્ઝામ્પલ તરીકે લઉં છું 28, કોઈ પણ આર્ટિકલ હોય, મૂળભૂત અધિકાર રદ થતાં જે કાયદો છે ત્રીજા નંબરનો કાયદો એ આપોઆપ લાગુ થઈ જાય. ત્યારબાદ છે અધિત્યાગ અને પરિત્યાગ. અધિત્યાગ અને પરિત્યાગનો સિદ્ધાંત. અધિત્યાગ અને પરિત્યાગના સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે કે મૂળભૂત અધિકારનો ત્યાગ થઈ શકે નહીં. એ આપણે પહેલાં જ જોયું કે અમેરિકામાં મૂળભૂત અધિકારનો ત્યાગ થઈ શકે છે, મતલબ કે બંધારણનો ત્યાગ થઈ શકે છે, અને ભારતમાં એ બંધારણનો ત્યાગ થઈ શકતો નથી. તો અધિત્યાગ અને પરિત્યાગના સિદ્ધાંતમાં કહ્યું છે કે મૂળભૂત અધિકાર એ ભારતના નાગરિકોને પાળવાનો જ રહે છે, તેનો ત્યાગ થઈ શકતો નથી. હવે આપણે ડિટેલમાં બંધારણના જે મેઇન આર્ટિકલ છે, આગળ બે આર્ટિકલ જોયા આપણે, આર્ટિકલ 12, આર્ટિકલ 13. હવે આપણે જે વ્યક્તિના મૂળભૂત અધિકાર છે, જેમાં સમાનતાના અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, મિલકતનો અધિકાર, બંધારણીય ઇલાજ, આ બધા જે વ્યક્તિના મતલબ કે ભારતના નાગરિકના જેટલા પણ આ અધિકાર છે એ બધાની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. મૂળ બંધારણ હતું, જ્યારે 1950માં જ્યારે મૂળ બંધારણ આપણું આવ્યું હતું બનીને, તો તેમાં મૂળ બંધારણમાં 7 અધિકારોનો સમાવેશ થતો હતો. પરંતુ 44મો બંધારણીય સુધારો 1978માં મિલકતનો અધિકાર, એટલે કે 6ઠ્ઠા નંબરનો અધિકાર, જેમાં મિલકતનો અધિકાર છે આર્ટિકલ 31, તો એ 44માં સુધારામાં રદ કરવામાં આવ્યો. એટલા માટે હાલ કુલ 6 અધિકારો છે. તો એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે મિત્રો કે મૂળ બંધારણમાં કેટલા અધિકારો હતા અને હાલ કેટલા અધિકાર છે. તો આપણે સિમ્પલ લખી શકીએ કે 1950માં જ્યારે મૂળ બંધારણ આવ્યું ત્યારે કુલ 7 અધિકારો હતા, પરંતુ 44મો બંધારણીય સુધારો 1978માં મિલકતનો અધિકાર છે, જે 6ઠ્ઠા નંબરનો અધિકાર છે, તે રદ કરવામાં આવ્યો. તેટલા માટે હાલમાં કુલ 6 અધિકારો છે. ભારતીય બંધારણે ભાગ 3માં મૂળભૂત અધિકારોની ચર્ચા કરી છે અને તેમાં અમુક અધિકારો આપવામાં આવ્યા છે જે આપણે અત્યારે જોયા. તો એના અનુચ્છેદ આપણે હવે જોઈશું ડિટેલમાં, પરંતુ આપણે જે અધિકારો જોયા, સમાનતાનો, સાંસ્કૃતિક, શૈક્ષણિક અધિકાર વગેરે, તો એવો કોઈ કાયદો બનાવી નહીં શકતો કે જેનાથી નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવા જાય. કે રાજ્ય મતલબ કે દેશ એવો કોઈ કાયદો નહીં બનાવી શકે કે જેનાથી વ્યક્તિના મૂળભૂત અધિકારોને કોઈ ફેરફાર થાય, કે એમાં કોઈ પણ અપદા પડે, મતલબ કે એમાં કોઈ પણ વચ્ચે અપવાદ આવે. એવો કોઈ કાયદો રાજ્ય નહીં બનાવી શકે કે જેનાથી વ્યક્તિને કોઈ અધિકારો છે તેમાં કોઈ હનન થાય, તેમનું હનન થાય. ન્યૂનતમ બને તેના ઉલ્લંઘન માટે બનાવેલ પ્રત્યેક કાયદો માત્ર શૂન્ય થશે. મતલબ પહેલાં જણાવ્યું તેમ કે અમુક કાયદા એવા છે જે વ્યક્તિના અધિકારની વચ્ચે આવી જાય છે, મતલબ તેનું હનન થાય છે, તો તે કાયદા રદ થઈ જશે. હા, તો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ સમાનતાના અધિકારની. સમાનતાના અધિકાર માટે અનુચ્છેદ 14થી 18માં સમાનતાના અધિકાર વિશે વાત કરી છે. અનુચ્છેદ 14થી લઈને અનુચ્છેદ 18માં વ્યક્તિના જે સમાનતાના અધિકાર છે તેના વિશે વાત કરવામાં આવી છે. તો હવે આપણે ડિટેલમાં બધા અનુચ્છેદ જોઈએ અને વ્યક્તિના પોતપોતાના અધિકારો જોઈએ. તો સૌ પ્રથમ છે સમાનતાનો અધિકાર. હવે સમાનતાના અધિકારની વાત કરીએ તો અનુચ્છેદ 14માં કહેવામાં આવ્યું છે કે રાજ્ય એટલે કે દેશ દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદા સમક્ષ રક્ષણથી વંચિત રાખી શકે નહીં. અનુચ્છેદ 14માં સિમ્પલ કહેવામાં આવ્યું છે દોસ્તો કે
અનુચ્છેદ 14માં કીધું છે કે રાજ્ય મતલબ કે દેશ દરેક વ્યક્તિને, ભારતમાં વસતા દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા આપી શકે અને કાયદા સમક્ષ રક્ષણથી વંચિત રાખી શકે નહીં. મતલબ દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા પણ મળશે અને કાયદા સમક્ષ રક્ષણ પણ મળશે. વ્યક્તિ હવે રાજ્ય મતલબ આર્ટિકલ 12માં મેં તમને જણાવ્યું, રાજ્યમાં સંસદ, વિધાનસભા, સ્થાનિક અધિકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે, મતલબ કે પૂરો દેશ આવી જાય છે. મતલબ રાજ્ય મતલબ દેશ. તો દેશ દરેક વ્યક્તિ, હવે ભારતમાં જેટલા પણ વ્યક્તિઓ વસે છે, જેવા કે ભારતીય, વિદેશી પણ હોય, વિદેશી વ્યક્તિઓને પણ સમક્ષ રક્ષણ આપી શકે છે, કે નિગમ કે કોઈ કંપની હોય, તો દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા આપી શકે છે અને કાયદા સમક્ષ રક્ષણ પણ આપી શકે છે, એવું અનુચ્છેદ 14માં કહેવામાં આવ્યું છે. હવે કાયદા સમક્ષ સમાનતા અને કાયદા સમક્ષ રક્ષણ. હવે કાયદા સમક્ષ સમાનતાની વાત કરીએ તો કાયદો એ તમામ લોકો માટે સમાન રહેશે. કાયદો છે એ ભારત દેશમાં વસતા તમામ વ્યક્તિઓ માટે સમાન રહેશે. વિશેષ અધિકાર જોવા મળતા નથી. મતલબ કે કોઈ વ્યક્તિ એવું છે કે જે ઉચ્ચ વર્ગનું છે, કે ખૂબ ધનિક છે, ખૂબ પૈસાદાર છે, તો તેના માટે કોઈ વિશેષ અધિકાર નથી. આ જે અધિકારો છે, આ જે મૂળભૂત અધિકારો છે, એ સૌથી ધનિક વર્ગ મતલબ કે ઉચ્ચ વર્ગના લોકો માટે બી સેમ જ છે અને નિમ્ન વર્ગના લોકો માટે, જેમ કે પછાત વર્ગના લોકો માટે બી સેમ જ છે. અધિકાર, વિશેષ અધિકાર જોવા મળતા નથી. મૂળભૂત અધિકારો એ બ્રિટન માટે નકારાત્મક છે. બ્રિટનમાંથી લેવામાં આવ્યા છે અને તે નકારાત્મક છે. અને કાયદા સમક્ષ રક્ષણની વાત કરીએ તો કાયદા સમક્ષ રક્ષણ, તો કાયદો પરિસ્થિતિ અનુસાર અલગ અલગ હોઈ શકે છે. હવે કાયદા સમક્ષ સમાનતાની વાત કરીએ તો એ બ્રિટનમાં છે અને તે નકારાત્મક છે. કાયદા સમક્ષ સમાનતા છે એ બ્રિટન દેશમાંથી લેવામાં આવ્યું છે અને બ્રિટનમાં એ જ છે, પરંતુ એ નકારાત્મક છે. જ્યારે કાયદા સમક્ષ રક્ષણમાં એવું કહેવામાં આવ્યું છે કે કાયદો પરિસ્થિતિ અનુસાર અલગ અલગ થઈ શકે છે. મતલબ કે સિમ્પલ ભાષામાં સુધારા વધારા કરી શકાય છે. હવે અમુક દેશમાં એવી બાબત અમુક નીકળી ગઈ કે અમુક આંદોલનો થયા, અમુક સંઘર્ષ થયા, તો એવી બાબત અમુક નીકળી ગઈ કે એક અધિકાર છે જેને રદ કરવો પડે છે, કે એક એવો અધિકાર છે કે જેને ઉમેરવો પડે છે, મતલબ કે બંધારણમાં સામેલ કરવો પડે છે. તો કાયદો એ પરિસ્થિતિ અનુસાર અલગ અલગ થઈ શકે છે. તો કાયદા સમક્ષ રક્ષણમાં એક જ વસ્તુ કહેવામાં આવી છે કે કાયદો એ પરિસ્થિતિ અનુસાર અલગ અલગ મતલબ કે ચેન્જ થઈ શકે છે. વર્ગીકરણ દ્વારા, જેમ કે ટેક્સ, મહિલા પુરુષો માટે અલગ કાયદા, વૃદ્ધ યુવાનો માટે અલગ કાયદા બની શકે છે. અમેરિકામાં કાયદા સમક્ષ રક્ષણ છે, મતલબ કે હકારાત્મક કાયદો છે. હવે કાયદા સમક્ષ સમાનતામાં એક અપવાદ છે. આર્ટિકલ 361 એટલે કે 361 અનુસાર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ ફોજદારી અને દીવાની કાર્યવાહીમાં વિશેષ જોગવાઈ મળે છે. રાષ્ટ્રપતિ અને જે રાજ્યપાલ છે, રાષ્ટ્રપતિ જે દેશના સર્વોચ્ચ વડા છે અને જે રાજ્યપાલ છે જે રાજ્યના સર્વોચ્ચ વડા છે, તેમને ફોજદારી અને દીવાની કાર્યવાહીમાં વિશેષ જોગવાઈ મળી શકે છે. આ અપવાદ છે મિત્રો. હવે આપણે આર્ટિકલ 14ની વાત કરી તો એમાં સિમ્પલ કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને, જે દેશમાં જે પણ વ્યક્તિ વસે છે, એ દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા પણ મળી રહેશે અને કાયદા સમક્ષ રક્ષણ પણ મળી રહેશે. આપણે આગળ વધીએ તો અનુચ્છેદ નંબર 15. અનુચ્છેદ નંબર 15માં વાત કરવામાં આવી છે. તો અનુચ્છેદ 15માં જેમ અનુચ્છેદ 13માં જેમ પેટા પ્રકાર પાડવામાં આવ્યા હતા, એવી જ રીતે અનુચ્છેદ 15ના પણ પેટા પ્રકાર છે. અનુચ્છેદ નંબર 15(1), અનુચ્છેદ 15(2), અનુચ્છેદ 15(3), અનુચ્છેદ 15(4), અનુચ્છેદ 15(5), અનુચ્છેદ નંબર 15(6). આપણે વાત કરીએ અનુચ્છેદ 15(1)ની, તો એમાં રાજ્ય મતલબ કે રાજ્યને કહેવામાં આવ્યું છે, મતલબ કે દેશને. તો દેશ એ કોઈ ધર્મ, જાતિ, લિંગ, વંશ, જન્મસ્થાન આધારિત ભેદભાવ કરશે નહીં. તો જે દેશમાં જે વ્યક્તિ છે એ કયા ધર્મનો છે, કઈ જાતિ છે, નિમ્ન જાતિનો છે, કયા લિંગનો છે, મતલબ કે સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, કયા વંશનો છે, જેનો જન્મ ક્યાં થયો છે, તો ભલે કેવી બી પરિસ્થિતિમાં તેનો જન્મ થયો હોય, કે એની જાતિ કેટલી પણ પછાત હોય, કે કોઈ પણ ધર્મનો નાગરિક હોય, પરંતુ તેના આધારે દેશ મતલબ કે રાજ્ય એ ભેદભાવ કરી શકશે નહીં. તો અનુચ્છેદ 15(1)માં આ જ કહેવામાં આવ્યું છે કે રાજ્ય ધર્મ, જાતિ, લિંગ, વંશ કે જન્મસ્થાન આધારિત ભેદભાવ કરી શકશે નહીં. દરેક નાગરિકને સમાનતા મળશે. ત્યાર પછી છે અનુચ્છેદ 15(2), જેમાં રાજ્ય કે વ્યક્તિ એ બંનેને લઈ લેવામાં આવ્યા છે. અનુચ્છેદ 15(1)માં
ખાલી રાજ્ય વિશે વાત કરવામાં આવી છે કે રાજ્ય કોઈ વ્યક્તિને ભેદભાવ કરશે નહીં, પરંતુ અનુચ્છેદ 15(2)માં રાજ્ય અને વ્યક્તિ બંનેની વાત કરવામાં આવી છે કે રાજ્ય મતલબ કે દેશ અને કોઈ વ્યક્તિ પોતે પણ, જેમ કે જાહેર સ્થળો, મનોરંજન, હોટલ, રેસ્ટોરન્ટ અને રાજ્ય દ્વારા નાણાકીય સહાયથી સંચાલિત કોઈ બાબત હોય, કૂવા, રસ્તા, તળાવ હોય, તો આવી જગ્યાએ જે જાહેર સ્થળો હોય, મનોરંજન હોય કે નાણાકીય સહાય સંચાલિત બાબત હોય, જેમ કે બેંક હોય કે કોઈ સરકારી કચેરી હોય, તો કોઈ રાજ્ય મતલબ કે દેશ અને વ્યક્તિ પોતે પણ કોઈ જે વ્યક્તિ હોય જે નિમ્ન વર્ગનો હોય, જે સૌથી પછાત હોય અને તેનો જન્મ કોઈ એવી જગ્યાએ થયો હોય, મતલબ કે કોઈ બિનકુશળ જગ્યાએ, તો એવા વ્યક્તિને પણ આ બધી જગ્યાએથી વંચિત રાખી શકાય નહીં. મતલબ કે તે જાહેર સ્થળો પર પણ જઈ શકે છે, એ વ્યક્તિ મનોરંજન માટે પણ કઈ વસ્તુ કરી શકે છે, હોટલમાં પણ, રેસ્ટોરન્ટમાં પણ એમનામાં ભેદભાવ ન કરી શકાય. અને નાણાં સંચાલિત બાબતો જેમ કે સરકારી કચેરીઓ છે, બેંક છે, કૂવા છે, રસ્તા છે, તળાવ છે, કોઈ પણ જગ્યાએ એ વ્યક્તિ હરીફરી શકે છે અને તેનાથી તેને વંચિત રાખી શકે નહીં. એ અનુચ્છેદ 15(2)માં કહેવામાં આવ્યું છે. હવે અનુચ્છેદ 15(3) છે, જે અનુચ્છેદ 15નો પેટા પ્રકાર છે. અનુચ્છેદ 15(3) એ આ અનુચ્છેદ 15(1) અને 15(2)નો અપવાદ છે. હવે અપવાદ કેવી રીતે છે તો તેની આપણે વાત કરીએ. હવે અપવાદ છે એનો મતલબ તમે એવું સમજશો કે નકારાત્મક કાયદો હશે, પરંતુ નકારાત્મક નથી, હકારાત્મક જ છે. તો આપણે આગળ જોઈએ તો અનુચ્છેદ 15(3)માં કહેવામાં આવ્યું છે કે રાજ્ય એ મહિલા અને બાળકો માટે વિશેષ જોગવાઈ કરી શકે છે. અનુચ્છેદ 3માં અપવાદ આપવામાં આવ્યો છે, પરંતુ મહિલા અને બાળકોને વિશેષ જોગવાઈ આપવામાં આવી છે. હવે વિશેષ જોગવાઈની વાત કરીએ તો એક્ઝામ્પલ તરીકે મહિલા આયોગ શરૂ કરવામાં આવે, બાળક કલ્યાણ આયોગ શરૂ કરવામાં આવે, અને આગળ જતાં આપણે આર્ટિકલમાં બી જોઈશું કે નાના બાળકોને કામ કરવા માટેની અને જે અમુક મહિલાઓ છે જે ગર્ભાવસ્થામાં હોય કે અમુક પરિસ્થિતિમાં હોય તો એમને પણ કામ કરવા માટે છૂટ આપવામાં આવે છે. તો એવી જ રીતે અનુચ્છેદ 15(3)માં અપવાદ છે, જેમાં રાજ્ય મતલબ કે દેશ જે મહિલા અને બાળકો માટે વિશેષ જોગવાઈ કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે મહિલા આયોગ અને બાળ કલ્યાણ આયોગ. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 15(4)ની. અનુચ્છેદ 15(4)માં કહેવામાં આવ્યું છે, જે અનુચ્છેદ 15(4) એ પહેલો સુધારો 1951 દ્વારા ઉમેરવામાં આવ્યો છે, જે સંસદ દ્વારા ઉમેરવામાં આવે છે. તો તેમાં કહેવામાં આવ્યું છે કે પછાત વર્ગનું સરકારી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટેનું અનામત. તો પછાત વર્ગના જે લોકો છે તેમને સરકારી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે અનામત મળે. હવે પછાત વર્ગ મતલબ SC, ST અને OBC, તો એ લોકોને સરકારી નોકરી માટે અનામત મળી રહે તેવી વાત કરવામાં આવી છે અનુચ્છેદ 15(4)માં. ત્યાર પછી છે અનુચ્છેદ 15(5). અનુચ્છેદ 15(5) એ 93માં સુધારામાં ઉમેરવામાં આવી હતી. અનુચ્છેદ 15(5)માં કહેવામાં આવ્યું છે, અનુચ્છેદ નંબર 5માં કીધું છે કે ખાનગી શૈક્ષણિક સંસ્થાના પ્રવેશ માટે અનામત. તો અનુચ્છેદ 15(5)માં કીધું હતું તેમ કે સરકારી શૈક્ષણિક સંસ્થામાં પછાત વર્ગને અનામત. અનુચ્છેદ 15(5)માં એનાથી ઉલટું કે ખાનગી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે અનામત. તો સેમ જ છે. અનુચ્છેદ 15(4)માં કીધું છે કે સરકારી નોકરી માટે, અને સરકારી નોકરી મતલબ કે સરકારી શૈક્ષણિક સંસ્થા માટે એમને અનામત આપવામાં આવે, મતલબ કે સ્કોલરશિપ વગેરે હોય તો એની જ વાત કરી છે. અનુચ્છેદ 15(5)માં કીધું છે કે પ્રાઇવેટમાં પણ એમને અમુક અનામત મળી રહે. અનુચ્છેદ 15(6) જે 103માં સુધારામાં ઉમેરવામાં આવ્યું હતું, જેમાં EWS મતલબ કે જેની વાર્ષિક આવક 8 લાખ કરતાં પણ ઓછી હોય, મતલબ કે EWSને પ્રવેશમાં અનામત, મતલબ કે અધર બેકવર્ડ ક્લાસ હોય છે, મતલબ કે EWS હોય છે, તેમને પ્રવેશમાં અનામત આપવામાં આવે. જેમની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય તો તેમને પ્રવેશમાં અનામત મળી રહે તેવી જોગવાઈ અનુચ્છેદ નંબર 15(6)માં કરવામાં આવી છે. તો અનુચ્છેદ 15ની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 16ની. અનુચ્છેદ નંબર 16માં કહેવામાં આવ્યું છે, અનુચ્છેદ નંબર 16ના પણ અનુચ્છેદ નંબર 15માં જેમ પેટા પ્રકાર પડતા હતા તેવી રીતે અનુચ્છેદ 16માં પણ અમુક પેટા પ્રકાર પડે છે, પરંતુ તેમાં એક બાબત છે જે અલગ છે. તો અનુચ્છેદ નંબર 15માં જાહેર જગ્યા હોય કે અમુક વિસ્તાર હોય તેની વાત કરવામાં આવી હતી, અને તેમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે રહી શકે અને સરકારી કચેરી હોય કે બેંક હોય દરેક વ્યક્તિને સરખું પ્રોત્સાહન મળી રહે, અને સરકારી કે પ્રાઇવેટમાં
અનામત મળી રહે તેની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ અનુચ્છેદ નંબર 16માં નોકરીની વાત કરવામાં આવી છે અને રોજગારીની વાત કરવામાં આવી છે. તો અનુચ્છેદ 16ની વાત કરીએ તો અનુચ્છેદ 16ના પણ પેટા પ્રકારો છે. અનુચ્છેદ નંબર 16(1) આપણે જોઈએ તો અનુચ્છેદ 16માં રાજ્ય હેઠળ નોકરી, હોદ્દા કે નિમણૂકની બાબતે ભેદભાવ થશે નહીં. તો કઈ નોકરીમાં? તો સરકારી નોકરીમાં. સરકારી નોકરી મેળવવા માટે રાજ્ય હેઠળ નોકરી, હોદ્દા અને નિમણૂકની બાબતે ભેદભાવ થશે નહીં. તો સિમ્પલ આગળ જણાવ્યું તેમ કે જે ધર્મ હતા, જ્ઞાતિ, વંશ, જન્મસ્થાન, કોઈ લિંગ છે, તો તેના આધારે સરકારી નોકરીમાં કોઈ ભેદભાવ કરી શકશે નહીં. અનુચ્છેદ 16(2) કહેવામાં આવ્યું છે કે રાજ્ય મતલબ કે દેશ ધર્મ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, વંશ અને નવા 2 શબ્દો ઉમેરાયા, એ છે ઉદ્ભવ અને નિવાસસ્થાન આધારિત ભેદભાવ કરી શકશે નહીં. મતલબ કે ક્યાંથી તેનો જન્મ થયો છે અને ક્યાં તેનું નિવાસસ્થાન છે તેના આધારે પણ નોકરીમાં ભેદભાવ કરી શકશે નહીં. આની આગળના આપણે 15(2)ના આર્ટિકલમાં જોયું હતું, તો એમાં હતું કે કોઈ જગ્યાએ, જાહેર જગ્યાએ કે કોઈ ખાનગી જગ્યાએ પણ તેમાં ભેદભાવ નહીં કરી શકે. એવી જ રીતે અનુચ્છેદ 16(2) કહેવામાં આવ્યું છે કે રાજ્ય એ ધર્મ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન કે વંશ કે ઉદ્ભવ અને નિવાસસ્થાન આધારે સરકારી નોકરીમાં ભેદભાવ કરી શકશે નહીં, મતલબ કે રોજગારમાં ભેદભાવ કરી શકશે નહીં. અનુચ્છેદ 16 છે એ નોકરી અને રોજગારને લગતો અનુચ્છેદ છે. હવે અનુચ્છેદ 16(3)માં અપવાદ છે. તો અપવાદની વાત કરીએ તો નિવાસસ્થાન આધારિત સંસદ કાયદો ઘડી શકે છે. તો નિવાસસ્થાન આધારિત કાયદો છે, જે એક બાબત છે નિવાસસ્થાન આધારિત, તો અનુચ્છેદ 16(3)માં અપવાદ છે. એ નિવાસસ્થાન છે એને થોડોક અલગ રીતે લેવામાં આવ્યું છે. તો નિવાસસ્થાન આધારિત કાયદો એક સંસદ ઘડી શકે છે. એક્ઝામ્પલ તરીકે જાહેર રોજગાર કાયદો 1937. તો એવી રીતના અનુચ્છેદ 16(3)માં નિવાસસ્થાનને એક સંસદ દ્વારા અમુક કાયદો આપેલો છે જે સંસદ ઘડી શકે છે. ત્યારબાદ છે અનુચ્છેદ 16(4). અનુચ્છેદ 16(4)માં કહેવામાં આવ્યું છે કે પછાત વર્ગ માટે અનામત ઓબીસી, એસસી, એસટી, મતલબ કે સરકારી નોકરીમાં પછાત વર્ગ માટે અનામત આપવામાં આવે. અનુચ્છેદ 16(4)માં કહેવામાં આવ્યું છે. અનુચ્છેદ 16(4)ના પણ પેટા પ્રકાર છે, અનુચ્છેદ 4A અને 4B. તેમાં અનુચ્છેદ 4Aમાં એસસી, એસટી માટે બઢતીની અનામત આપવામાં આવેલી છે, જે 77માં સુધારો 1995માં ઉમેરવામાં આવી હતી. અને અનુચ્છેદ 4Bમાં બેકલોગ પદ્ધતિ દ્વારા 81માં સુધારો કરવામાં આવ્યો હતો. બસ આ જ છે કે અનુચ્છેદ 16(4)માં પછાત વર્ગને અનામત મળે, 4Aમાં એસસી, એસટીને બઢતી મળે અને અનુચ્છેદ 4Bમાં બેકલોગ પદ્ધતિ મતલબ કે ઈડબ્લ્યુએસને અનામત મળે, અને મતલબ કે ઓબીસી અને અન્ય જે પછાત વર્ગો છે એને મળી રહે અનામત. અનુચ્છેદ 16(5)ની વાત કરીએ તો ધાર્મિક સંસ્થા માટે કાયદા ઘડી શકાય છે. તો અનુચ્છેદ 16(5)માં સિમ્પલ કહેવામાં આવ્યું છે કે ધાર્મિક સંસ્થા જે હોય, જે અમુક ધર્મના લોકોએ પોતાની એક સંસ્થા ખોલી હોય અને સંગઠન બનાવી હોય, તો તેના વિરુદ્ધ પણ કાયદા ઘડી શકાય છે. પછી 103મો સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં અનુચ્છેદ 16(6) ઉમેરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઈડબ્લ્યુએસને સરકારી નોકરીમાં અનામત મળે. જેવી રીતના આપણે આગળ જોયું જેમ પછાત વર્ગોને અનામત મળ્યું, એસસી, એસટીને અનામત મળ્યું, તેવી જ રીતે અનુચ્છેદ 16માં આપણે કહેવામાં આવ્યું કે ઈડબ્લ્યુએસને સરકારી નોકરીમાં અનામત મળે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ એમ અનુચ્છેદ નંબર 17ની. અનુચ્છેદ નંબર 70 એટલે કે અનુચ્છેદ નંબર 17માં આપણને કહેવામાં આવ્યું છે અસ્પૃશ્યતા નાબૂદી નિવારણ કાયદો, મતલબ કે અસ્પૃશ્યતા નાબૂદી. હવે અમુક રાજ્યમાં એવું, અમુક દેશમાં એવી માન્યતા રહેલી હોય છે કે કોઈ પણ એક જ ધર્મમાં માનવું, કોઈ પણ એક જ ધર્મની પૂજા કરવી અને વગેરેથી બીજા કોઈ ધર્મથી કે કોઈ કાર્યથી વંચિત રાખવું, જેને અસ્પૃશ્યતા નાબૂદી કહેવામાં આવે છે. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસ્પૃશ્યતાનો પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અનુસૂચિત જાતિના નાગરિકોને અસ્પૃશ્યતાના બહાને અપમાનિત કરવા પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવે છે. મતલબ કે એવું અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવે છે કે નિમ્ન વર્ગના લોકોને અપમાનિત કરવામાં આવે છે. જાહેર કે સાર્વજનિક સ્થળો પર કોઈ નાગરિકને અસ્પૃશ્ય હોવાને કારણે પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કોઈ નાગરિક જે નિમ્ન વર્ગનો છે તેમને પ્રવેશવાનો દેવામાં આવતો નથી, તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તો તે પણ આવી જાય છે.
મંદિર જેવા ધાર્મિક સ્થળો પર પણ કોઈ નાગરિકને પૂજાપાઠ કરવા પર રોકવામાં આવે છે. જે રીતે તમને મેં જણાવ્યું તેમ કે અમુક વિશ્વમાં મતલબ કે દેશો છે જેમાં એવું કરવામાં આવે છે, અને અમુક રાજ્યો પણ છે અને જેમાં પણ અમુક વ્યક્તિને અમુક જે ધર્મ છે તેના પર કોઈ પૂજાપાઠ કરવા પર પણ નિષેધ કરવામાં આવે છે અને તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેને અસ્પૃશ્યતા નાબૂદી તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉલ્લેખ અનુચ્છેદ 17માં કરવામાં આવ્યો છે. જેમાં મદ્રાસ કેસ થયો હતો તેમાં પૂજાથી રોકવામાં આવતા હતા. જાહેર રસ્તા પર ફરવાની મનાઈ કરવામાં આવી હતી. બંધારણમાં અસ્પૃશ્યતા વિશે વધારે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ મેં તમને જણાવ્યું એમ અમુક મુદ્દાઓ જણાવ્યા કે જેનામાં અમુક જે અસ્પૃશ્યતા કરવામાં આવે છે. હવે જે આ અસ્પૃશ્યતા થાય છે તેના વિશે અમુક કાયદાઓ પણ બન્યા છે, અમુક ધારાઓ બન્યા છે, જેવી રીતે અસ્પૃશ્યતા નિવારણ ધારો 1955, જેને નામ બદલીને એટ્રોસિટી એક્ટ 1989 કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે અનુચ્છેદ 17ની વાત કરીએ એમ કે અસ્પૃશ્યતા નાબૂદી કાયદો એ અમુક જે મુદ્દાઓ તમને મેં બતાવ્યા તેવી જ રીતે તેના પર લાગુ કરવામાં આવે છે. ત્યારબાદ અનુચ્છેદ 18ની વાત કરીએ. અનુચ્છેદ 18માં કહેવામાં આવ્યું છે ઇલકાબ અને ખિતાબની નાબૂદી. ઇલકાબ અને ખિતાબ મતલબ કે પહેલાંના જમાનામાં જેવી રીતના મુઘલોનું શાસન હતું તે વખતે અહમદ શાહ મતલબ કે મોહમ્મદ અને મહારાજા રાવ બહાદુર એવા વગેરે જે ખિતાબો રાજા પોતાને આપતા હતા, પોતાને જ ઇલકાબ આપતા હતા. કાં તો પછી કોઈ બહાદુર સૈનિક હોય કે પછી અન્ય કોઈ વજીર ટાઈપ પણ હોય, મતલબ કે નૌકાદળનો કોઈ અધિકારી હોય કે સૈન્ય દળનો અધિકારી હોય, બેગમ હોય, એને પણ એક મતલબ ઇલકાબ અને ખિતાબ આપવામાં આવતા હતા, જેમ કે મહારાજા રાવ બહાદુર વગેરે અધિકારો આપવામાં આવતા, મતલબ કે ઉપનામ ઇલકાબ ખિતાબ આપવામાં આવતા હતા. બંધારણે તેની પણ એક જોગવાઈ કરી છે અને તેમાંથી મતલબ પહેલાંના અંગ્રેજોના જમાનામાં બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવેલી સર નાઇટહુડ જેવી વગેરે ઉપાધિઓ બંધ કરવામાં આવી. જેમ કે ગાંધીજીને પણ પોતાની એક ઉપાધિ મળી હતી, તે પણ ગાંધીજીએ સ્વીકારી નથી, તેનો પણ ગાંધીજીએ મતલબ કે કાઢી દીધી હતી. સિમ્પલ ભાષામાં કહીએ તો એને નાબૂદી કરી દીધી હતી. આપણા ભારતના બંધારણમાં કહેવામાં આવ્યું છે અનુચ્છેદ 18ના તહેત, મતલબ કે અનુચ્છેદ 18ના અનુચ્છેદ છે કે એમાં કીધું છે કે કોઈ પણ નાગરિક પોતાની વિશેષ યોગ્યતાથી કે મહત્વપૂર્ણ સામાજિક, લશ્કરી, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અથવા પોતાની વિશેષ યોગ્યતાથી મહત્વપૂર્ણ સામાજિક, શૈક્ષણિક કે મનોરંજનના ક્ષેત્રે પ્રદાન કરેલ તેવા નાગરિકોને ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા કેટલીક વિશિષ્ટ ઉપાધિ આપવામાં આવે. તો આવી જે ઉપાધિ હોય છે એ જ ઉપાધિ માન્ય રહેશે. બાકી જે પોતાની રીતે રાખવામાં આવેલી હોય છે, જેમ કે મહારાજા રાવ બહાદુર, હાલમાં તો ઇન્સ્ટાગ્રામમાં પણ અમુક છોકરાઓ હોય છે કે છોકરીઓ હોય છે જે પોતાના મેઇન જે નામ હોય છે એ નામ બદલીને પોતાના જ ખિતાબ આપે છે અને પોતાના નામો અમુક રીતે ચેન્જ કરતા હોય છે, જે આપણે જોઈએ છીએ. એ પરથી બહાર આવીએ દોસ્તો. તો આપણે આગળ વધીએ તો રાજ્ય એ લશ્કરી, શૈક્ષણિક, વૈજ્ઞાનિક કે કોઈ મનોરંજનના તહેત કોઈ વ્યક્તિ છે જે એક સંપૂર્ણ સિદ્ધિ હાંસલ કરે છે, તો જે વડાપ્રધાન છે અને રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ આ જે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય, જેમ કે લશ્કરી ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, વૈજ્ઞાનિક ક્ષેત્ર કે કોઈ મનોરંજનના ક્ષેત્રે કે કોઈ સ્પોર્ટ્સ ક્ષેત્ર, તો આવા વ્યક્તિને જે ખિતાબ અને ઇલકાબ મળે છે તેની નાબૂદી કરવી અશક્ય છે અને તેને સંપૂર્ણ રીતે એ ખિતાબ આપવામાં આવશે. અને જેમ કીધું તેમ કે ખિતાબ એનાયત કરશે નહીં, મતલબ કે આના સિવાય લશ્કરી, શૈક્ષણિક કે કોઈ એમ જ પોતાની રીતે કોઈ ખિતાબ પોતાને આપી દે છે તો એ માન્ય રહેશે નહીં. પછી એ ભારતીય નાગરિક હોય કે વિદેશી નાગરિક હોય, કોઈને પણ પોતાની રીતે પાડેલા નામનું મતલબ કે જે ખિતાબ છે મહારાજા વગેરે કોઈ પણ હોઈ શકે, તો એને માન્ય ગણવામાં આવશે નહીં. પરંતુ કોઈ શૈક્ષણિક ક્ષેત્રે કે કોઈ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય ત્યારે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા તેને ઇલકાબ અને ખિતાબની માન્યતા આપવામાં આવે છે અને તેનો સંપૂર્ણપણે સ્વીકાર થાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે ભારતમાં કોઈ લાભનો હોદ્દો કે ધરાવતા હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ તેમને ઇલકાબ કે ખિતાબનો હોદ્દો મળી શકે છે. સામાન્ય નાગરિક, જેમ કે આપણે કશું પણ ના હોઈએ,
આપણે બસ ઘરે બેસીને ફોન જોતા હોઈએ અને પોતાને જ એક ખિતાબ આપી દઈએ તો એનો સામાન્ય નાગરિકને એનો કોઈ અધિકાર મળ્યો નથી, એવું આર્ટિકલ 18માં કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો હવે આવે છે સ્વતંત્રતાનો અધિકાર. આપણે આગળ જોયો તો એ હતો સમાનતાનો અધિકાર. અનુચ્છેદ 14, 15, 16, 17 અને 18 આ અનુચ્છેદોમાં સમાનતાના અધિકાર વિશે વાત કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ સ્વતંત્રતાનો અધિકાર. હવે સ્વતંત્રતાના અધિકાર છે એ મર્યાદિત છે. મતલબ કે આગળ જણાવ્યું હતું તેમ કે સ્વતંત્રતાના અધિકાર છે મતલબ આપણે ગમે ત્યાં હરીફરી શકીએ. એનો મતલબ એવું નહીં કે આપણે કાલે યુદ્ધ જોવા પહોંચી જઈએ, એવી રીતે ના થઈ શકે. મતલબ કે સ્વતંત્ર અધિકાર એ મર્યાદિત છે. સ્વતંત્રતાના અધિકાર છે જે મર્યાદિત છે. સ્વતંત્રતાના અધિકાર છે અનુચ્છેદ 19, 20, 21 અને 22. મતલબ કે 19થી 22માં સ્વતંત્રતાના અધિકાર વિશે બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે આગળ જઈને ડિટેલમાં જોઈએ તો અનુચ્છેદ 19ના અમુક પેટા પ્રકાર આપવામાં આવ્યા છે, જેમાં અનુચ્છેદ 19A, અનુચ્છેદ 19B, અનુચ્છેદ 19C, અનુચ્છેદ 19D, અનુચ્છેદ 19E, અનુચ્છેદ 19F અને અનુચ્છેદ 19Gની વાત કરવામાં આવી છે. તો આપણે એની વાત કરીએ તો અનુચ્છેદ 19 અને અનુચ્છેદ 19Aમાં કહેવામાં આવ્યું છે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો તમે ટ્રીક પણ જોઈ શકો છો દોસ્તો, જેમ તમે આમ મેં એરો કર્યો છે. તો અનુચ્છેદ 19A, હવે એને સ્મોલ ABCDમાં એને આવી રીતે લખાય છે તો એ મતલબ આ વ જેવું જ દેખાય છે. તો એવી રીતે આપણે યાદ રાખીશું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્યાર પછી છે અનુચ્છેદ 19B, મતલબ કે ભેગા થવાની સ્વતંત્રતા. હથિયાર કે શાસ્ત્ર સિવાય. મતલબ આપણે કાલે ઉઠીને મિત્રોને ફોન કરીએ કે આપણે આ જગ્યા પર આપણે ભેગા થવાનું છે, તો આપણને એ સ્વતંત્રતા છે કે આપણે બધા ફ્રેન્ડ્સ મળીને આ જગ્યાએ આપણે મળીશું. પરંતુ હથિયાર શાસ્ત્ર સિવાય પછી કાલે ઉઠીને આપણા ફ્રેન્ડ્સ બધા હથિયારો લઈને આવી જાય તો એવું નહીં ચાલે. ભેગા થવાની સ્વતંત્રતા છે, એનો મતલબ શાંતિથી ભેગા થવાની સ્વતંત્રતા છે, હથિયાર શાસ્ત્ર સિવાય. હવે એની માટે પણ એક ટ્રીક છે 19B. બી મતલબ ભેગા થવાની સ્વતંત્રતા. એવી રીતે આપણે યાદ રાખીશું, પરંતુ હથિયાર કે શાસ્ત્ર સિવાય. ત્યાર પછી આપણે વાત કરીશું 19C. 19Cની વાત કરીએ. 19Cમાં કહેવામાં આવ્યું છે કે સહકારી સંગઠન, પક્ષ, સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા. મતલબ અનુચ્છેદ 19Cમાં કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ સહકારી સંગઠન સ્થાપી શકે, કોઈ પક્ષ બનાવી શકે, સહકારી મંડળી સ્થાપી શકે, તે રચવાની સ્વતંત્રતા ભારતના દરેક નાગરિકને મળેલી છે. હવે એની માટે ટ્રીક છે તો મતલબ સી મતલબ એવી રીતે યાદ રાખવાનું કે સહકારી સંગઠન સ્થાપવાની સ્વતંત્રતા, એવી રીતે યાદ રાખવાનું. ત્યાર પછી છે અનુચ્છેદ 19D. અનુચ્છેદ 19Dમાં કહેવામાં આવ્યું છે હરવા ફરવાની સ્વતંત્રતા. એ પણ મર્યાદિત છે. એને આપણે યાદ રાખવા માટે ડી મતલબ ડ્રાઇવિંગનો મતલબ યાદ રાખીશું હરવા ફરવાની સ્વતંત્રતા. આ એક ટ્રીક છે દોસ્તો, જે તમને એક્ઝામમાં પણ કામ આવી રહેશે તમને યાદ આપવા માટે. તો એવી રીતના આપણે યાદ કરશું તો આપણને જલ્દીથી યાદ રહેશે. અનુચ્છેદ 19D, ડી મતલબ ડ્રાઇવિંગ મતલબ હરવા ફરવાની સ્વતંત્રતા. ત્યાર પછી છે અનુચ્છેદ 19E. અનુચ્છેદ 19E એમાં કહેવામાં આવ્યું છે કે સ્થાયી થવાની સ્વતંત્રતા. મતલબ આપણે કોઈ જોબ કરીએ છીએ અને આપણી જોબ છે એ આપણે અત્યારે ગુજરાતમાં રહીએ છીએ. મારી જોબ એક્ઝામ્પલ તરીકે આપું તો મારી જોબ લાગી મધ્યપ્રદેશમાં, તો મારે મધ્યપ્રદેશમાં સ્થાયી થવું પડશે અને મારે 4 કે 5 વર્ષ યા તો 2 કે 3 વર્ષ મારે મધ્યપ્રદેશમાં રહેવું પડશે. તો કોઈ નાગરિક મને એવું નહીં કહી શકે તમે મધ્યપ્રદેશમાં નહીં રહી શકો. મતલબ આપણા અહીં અધિકાર છે અનુચ્છેદ 19E અનુસાર કે સ્થાયી થવાની સ્વતંત્રતા. તો હું બહારના રાજ્યમાં પણ સ્થાયી થઈ શકું કે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર કે પછી સૌરાષ્ટ્ર, ભાવનગર, રાજકોટમાં પણ હું આરામથી રહી શકું છું. મતલબ વ્યક્તિનો અધિકાર છે, મૂળભૂત અધિકાર છે કે વ્યક્તિને સ્થાયી થવાની સ્વતંત્રતા મળી રહે. તો અનુચ્છેદ 19Eમાં તેની તહેત વાત કરવામાં આવેલી છે. તો અનુચ્છેદ ઈ મતલબ સ્ટેબલ. હવે સ્ટેબલનો વિરોધી શું થાય? સ્ટેબલ મતલબ સ્થાયી. તેવી રીતે આપણે યાદ રાખીશું સ્થાયી થવાની સ્વતંત્રતા, અનુચ્છેદ 19E. ત્યાર પછી છે અનુચ્છેદ 19F. અનુચ્છેદ 19Fમાં સિમ્પલ રીતે યાદ રાખો ફેલ મતલબ રદ. મતલબ કે અનુચ્છેદ 19F
એમાં મિલકતની સ્વતંત્રતા વિશે વાત કરવામાં આવી છે, પરંતુ અનુચ્છેદ 19F એ રદ કરવામાં આવ્યો છે. તો એની માટે સિમ્પલ યાદ રાખીશું, અનુચ્છેદ 19F ફેલ મતલબ રદ. ત્યાર પછી છે અનુચ્છેદ 19G. અનુચ્છેદ 19Gમાં છે કે વેપાર વાણિજ્યની સ્વતંત્રતા. ભારતમાં દરેક નાગરિક પોતાનો વેપાર કરી શકે છે અને પોતાનો ધંધો સ્થાપી શકે છે. કોઈ પણ જગ્યાએ પોતાનો જે ધંધો છે, પોતાનો જે વેપાર છે એ કરી શકે છે. તો એની માટે આપણે યાદ રાખીશું અનુચ્છેદ 19G. જી મતલબ જમાવવું. જી મતલબ જમાવવું યાદ રાખીશું. શું જમાવવું? તો ધંધો જમાવવો. એવી રીતના આપણે યાદ રાખી શકીશું. મતલબ કે અનુચ્છેદ 19G વેપાર વાણિજ્યની સ્વતંત્રતા. આ થઈ ગયા અનુચ્છેદ 19ના પેટા પ્રકાર, અનુચ્છેદ A, B, C, D, E, F અને G. હવે એના પણ એક અમુક નિયંત્રણ છે. તો એના વાજબી નિયંત્રણ છે તો બદનક્ષી, એકતા કે અખંડિતતાને નુકસાન પહોંચાડ્યા વગર, નીતિમત્તા રાખીને, જાહેર આરોગ્યની ધ્યાન રાખીને, સ્વાસ્થ્યતા જાળવીને, સાર્વભૌમિકતા જાળવીને, આદિજાતિને નુકસાન ના પહોંચે એવી રીતને, આદિજાતિના સંરક્ષણ માટે કે વેપારમાં અમુક જે મતલબ એમને નુકસાન ના પહોંચે એવી રીતે અમુક વેપારમાં શૈક્ષણિક લાયકાત જરૂરી છે. જેમ કે મેડિકલ સ્ટોર ખોલવો હોય એની માટે આપણે MBBS કે પછી MDની કોઈ ડિગ્રી જોઈએ ત્યારે જ આપણે ખોલી શકીએ. આપણને એક લોયર માટેની કોઈ એડવોકેટ માટેની કોઈ ઓફિસ ખોલવી હોય એના માટે બી આપણે LLB કરેલું હોવું જોઈએ અને પછી આપણે એડવોકેટની ડિગ્રી હોવી જોઈએ. ત્યારે આપણે જઈને વેપાર માટેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ એવું સિમ્પલ કહેવામાં આવ્યું છે. અને ઉપર જે મુદ્દા છે એની વાત કરીએ તો એકતા અને અખંડિતતા જાળવવી. મતલબ કે ભેગા થવાની સ્વતંત્રતા છે, પરંતુ હથિયાર કે શાસ્ત્ર લાવવાના નથી ભાઈ. એના સિવાય આપણે ભેગા થઈ શકીએ. ત્યાર પછી છે સહકારી સંગઠન કે પક્ષ રચવાની, પરંતુ તેમાં નીતિમત્તા જાળવવી પડે. મતલબ ગમે તે પક્ષ રચીને ગમે ત્યાં આંદોલન કરીશું અને ગમે ત્યાં જગ્યાએ સંઘર્ષો થઈ જાય તેવી કોઈ વાત કરવામાં આવતી નથી અને તેવું કોઈ કામ કરવાનું નથી તેવી પણ વાત કરવામાં આવી છે. પછી હરવા ફરવાની સ્વતંત્રતા છે. એનો મતલબ એવું નહીં કે આદિવાસી મતલબ કે આદિજાતિના જે પણ જંગલો છે કે જે પોતે સંરક્ષણ માટે મૂક્યા છે ત્યાં જઈને આપણે કંઈ બી કરી લઈએ એવું કરવાની કોઈ છૂટ આપણને બંધારણ આપતું નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ દોસ્તો કે અનુચ્છેદ 20. અનુચ્છેદ 20માં કહેવામાં આવ્યું છે કે કાયદાનું શાસન અને ગુના સમક્ષ રક્ષણ. કાયદાનું શાસન અને ગુના સમક્ષ રક્ષણ. હવે કાયદાના શાસન અને ગુના સમક્ષ રક્ષણમાં અનુચ્છેદ 20માં તેના પણ પેટા પ્રકાર પડે છે. અનુચ્છેદ 20(1), અનુચ્છેદ 20(2), અનુચ્છેદ 20(3). હવે અનુચ્છેદ 20માં કહેવામાં આવે છે કે પૂર્વવર્તી કાયદા સમક્ષ રક્ષણ. પૂર્વવર્તી કાયદા સમક્ષ રક્ષણ. પૂર્વવર્તી કાયદા સમક્ષ રક્ષણમાં સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે કે કાયદો અસ્તિત્વમાં ન હોય તો સજા લાગુ થશે નહીં. મતલબ કે જો કોઈ કાયદો છે એ અસ્તિત્વમાં જ ન હોય તો જે સજા છે તે પણ લાગુ થાય નહીં. ફોજદારી બાબતમાં જ લાગુ થશે, દીવાની બાબતમાં નહીં. એવું સિમ્પલ કહેવામાં આવ્યું છે કે ખાલી ફોજદારી બાબતમાં જ આ કાયદો લાગુ થશે. સજામાં વધારો લાગુ થતો નથી, સજામાં ઘટાડામાં લાભ મળી શકે છે. અનુચ્છેદ 20(1) કહેવામાં આવ્યું છે કે પૂર્વવર્તી કાયદા સમક્ષ રક્ષણ, જેમાં કહેવામાં આવ્યું છે કે ફોજદારી બાબતમાં કાયદો અસ્તિત્વમાં ન હોય તો સજા લાગુ થશે નહીં. અગર કાયદો જ અસ્તિત્વમાં ન હોય, કાયદો જ રદ હોય તો પછી સજા પણ લાગુ થશે નહીં. તેવી જ રીતે સજામાં વધારો લાગુ થતો નથી, પરંતુ સજાના ઘટાડામાં લાભ મળી શકે છે. મતલબ કે કોઈ વ્યક્તિ છે જેને ગુનો કર્યો છે તો તેના વધારામાં તેને લાગુ થતો નથી, પરંતુ તેનામાં સજામાં ઘટાડો મળી શકે છે. મતલબ કે એમાં લાભ મળી શકે છે. દીવાની બાબતમાં નહીં. અહીંયા આગળ મેં કીધું જ છે ખાલી ફોજદારી બાબતમાં, દીવાની બાબતમાં નહીં. ત્યાર પછી અનુચ્છેદ 20(2), જેમાં બેવડી સજા સમક્ષ રક્ષણ. તો તેમાં સિમ્પલ વસ્તુ કે કોઈ વ્યક્તિ છે જેને ગુનો કર્યો છે, એને એક જ ગુનો કર્યો છે, પરંતુ કોઈ જે અધિકારી છે એને બરતરફ કરીને અને 2 કે 3 ગુના સમક્ષ એને સજા નહીં કરી શકે. એક જ ગુના સમક્ષ એક જ રક્ષણ, મતલબ બેવડી સજા સમક્ષ રક્ષણ. અનુચ્છેદ 20(2) સિમ્પલ કહેવામાં આવ્યું છે કે બેવડી સજા સમક્ષ રક્ષણ, કે કોઈ વ્યક્તિ એક જ ગુનો કર્યો હોય તો તેને એક જ સજા થશે, તેને 2 સજા નહીં થાય. અનુચ્છેદ 20(3) કહેવામાં આવ્યું છે કે કોઈ ગુના સમક્ષ પોતાના વિરુદ્ધ સાક્ષી આપવા બદલ ફરજ ના પાડી શકાય. તો અમુક જે પોલીસ હોય કે અમુક જે અધિકારીઓ પણ હોય છે કે જે કોઈ ગુના સમક્ષ પોતાના વિરુદ્ધ સાક્ષી આપવા બદલ ફરિયાદ કરતા હોય છે કે કોઈ
વ્યક્તિ હોય જેને ગુનો કર્યો હોય તેને બંધનમાં રાખી અને તેના પર દબાણ કરીને પોતાના વિરુદ્ધ સાક્ષી આપવા બદલ ફરજ પાડી શકે છે. પરંતુ અનુચ્છેદ 23(3) એનો વિરોધ કરે છે કે કોઈ ગુના સમક્ષ પોતાના વિરુદ્ધ સાક્ષી આપવા બદલ ફરજ પાડી શકે નહીં. અને આ જે પણ કાયદા છે એ બધા ફોજદારી કાયદાને લગતા, મતલબ કે ફોજદારી બાબતને લગતા છે. તો અનુચ્છેદ 20માં સિમ્પલ કહેવામાં આવ્યું છે કે કાયદાનું શાસન અને ગુના સમક્ષ રક્ષણ. અનુચ્છેદ 21ની વાત કરીએ. અનુચ્છેદ 21 આ આર્ટિકલ મોસ્ટ આઈએમપી છે, જે એક્ઝામમાં બહુ જ પૂછાતો હોય છે. અનુચ્છેદ 21માં કહેવામાં આવ્યું છે જીવન જીવવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 21માં છે જીવન જીવવાની સ્વતંત્રતા. તો ભારતના જે નાગરિક છે, હવે દરેક નાગરિકને પોતાના એક અધિકાર હોય છે, અને જે મૂળભૂત અધિકાર તરીકે માનવામાં આવે છે અને જે કુદરતી અધિકાર તરીકે પણ માનવામાં આવે છે તેને કહેવામાં આવે છે જીવન જીવવાની સ્વતંત્રતા. મતલબ દરેક વ્યક્તિ પોતાની મરજીથી હરી ફરી શકે, સૂઈ શકે, પછી જાહેરમાં ફાંસી ન મેળવવાની સ્વતંત્રતા પણ છે, ઇન્ટરનેટ વાપરવાની સ્વતંત્રતા, શિક્ષા મેળવવાની સ્વતંત્રતા, દવાખાનામાં જવાની સ્વતંત્રતા, સરકારી નોકરી મેળવવાની સ્વતંત્રતા, સરકારી કચેરીમાં જવાની સ્વતંત્રતા, બેંકમાં જવાની સ્વતંત્રતા, વ્યક્તિને પોતાની જીવન જીવવાની સ્વતંત્રતા મળેલી છે. આપણે જાણીએ જ છીએ. અનુચ્છેદ 21માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે જીવન જીવવાની સ્વતંત્રતામાં પણ બે ભાગ પડે છે, જેમાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અને કાયદા દ્વારા ઉચિત પ્રક્રિયા. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટ છે જે ધારાકીય અને કારોબારી જે મુદ્દા છે તેની વાત કરે છે, ત્યારે સુપ્રીમ કોર્ટ કારોબારીને નિયંત્રણ કરશે, પરંતુ ધારાકીય મતલબ કે જે સંસદ છે એને નિયંત્રણ નહીં કરે. સુપ્રીમ કોર્ટ છે એ કારોબારીને નિયંત્રણ કરશે, મતલબ જે કાયદાનું પાલન કરાવે છે તેના પર સુપ્રીમ કોર્ટ એ નિયમન કરી શકે છે, મતલબ કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. કારણ કે સુપ્રીમ કોર્ટ એ સંસદ વિરુદ્ધ એકદમ ન જઈ શકે, પરંતુ કારોબારીના જે અમુક અધિકારીઓ હોય તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ અમુક ક્વેશ્ચન કે અમુક સવાલો ઉઠાવી શકે છે. તો સુપ્રીમ કોર્ટ છે એ ડાયરેક્ટ કારોબારીને નિયંત્રણ કરશે, મતલબ કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એ સુપ્રીમ કોર્ટનો એક કાયદો છે. ત્યારબાદ છે કાયદા દ્વારા ઉચિત પ્રક્રિયા. હવે મેનકા ગાંધી કેસ થયો હતો અને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં A.K. ગોપાલન કેસમાં આ કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કારોબારીને નિયંત્રણ વધારે કરશે. પછી જે કાયદા દ્વારા ઉચિત પ્રક્રિયા, જેમાં મેનકા ગાંધી કેસમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ધારાકીય કે કારોબારીને બંને માટે જ કાયદો ઘડશે અને જે ઉચિત હશે તે જાહેર કરશે. મતલબ કે કાયદા દ્વારા ઉચિત પ્રક્રિયા, જેમાં સુપ્રીમ કોર્ટ કારોબારીને ઉપર દબાણ નહીં લાવે, જેમાં ધારાકીય અને કારોબારીની જે બાબત છે બંને માટે કાયદો ઘડશે સુપ્રીમ કોર્ટ, અને જે ઉચિત હશે તે જાહેર કરશે અને જે અનુચિત હશે તે પણ જાહેર કરશે. તો અનુચ્છેદ 21માં સિમ્પલ કહેવામાં આવ્યું છે કે જીવન જીવવાની સ્વતંત્રતા, જેમાં ઇન્ટરનેટ વાપરવાની સ્વતંત્રતા, શિક્ષા માટેની સ્વતંત્રતા, પ્રદૂષણ મુક્ત હવાની સ્વતંત્રતા, જાહેરમાં હથકડી ન પહેરાવી શકવાની સ્વતંત્રતા, પસંદગી વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર પણ વ્યક્તિને મળેલો છે, ઊંઘવાનો અધિકાર, મૃત્યુનો અધિકાર, ખાનગીકરણનો અધિકાર, મતલબ કે જીવન જીવવાની તમામ સ્વતંત્રતા ભારતના નાગરિકને મળેલી છે. પરંતુ એવી સ્વતંત્રતા નથી મળેલી કે મતલબ મર્યાદિત છે. આ સ્વતંત્રતા મર્યાદિત છે, અમુક હદમાં રહીને કરવાની હોય છે. આ થઈ ગયો અનુચ્છેદ 21. ત્યાર પછી આપણે વાત કરીએ અનુચ્છેદ 21A. અનુચ્છેદ 21Aમાં કહેવામાં આવ્યું છે કે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવે. અનુચ્છેદ 21Aમાં સિમ્પલ કહેવામાં આવ્યું છે કે 6 થી 14 વર્ષના જે બાળકો હોય છે તેમની માટે મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેની જોગવાઈ કરવામાં આવે. મતલબ કે રાજ્ય મતલબ દેશ, તો દેશે અનુચ્છેદ 21ના તહેત 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ કરવા માટેની, મતલબ કે એની જોગવાઈ કરવા માટેની ભલામણ કરે. 86મો સુધારો 2002માં રાઇટ ટુ એડ્યુકેશન એક્ટ 2009થી અમલમાં આવ્યો હતો અને 2010માં સંપૂર્ણપણે અમલમાં આવ્યો હતો. આ થઈ અનુચ્છેદ 21Aની વાત. ત્યાર પછી આપણે આગળ જઈએ અનુચ્છેદ 22. અનુચ્છેદ 22ની આપણે વાત કરીએ મિત્રો, તો અનુચ્છેદ 22માં કહેવામાં આવ્યું છે અટકાયત સામે રક્ષણ. મતલબ કોઈ વ્યક્તિ ગુનો કરે છે અને ગુનો કર્યા બાદ તેની અટકાયત સામે રક્ષણ કરવામાં આવે છે, મતલબ એ વ્યક્તિને પણ અમુક અધિકાર મળેલા છે અનુચ્છેદ 22ના તહેત. તો અનુચ્છેદ 22માં કહેવામાં આવ્યું છે કે અટકાયત સામે રક્ષણ. હવે અટકાયત સામે રક્ષણ મતલબ શિક્ષાત્મક કાયદો કાં તો નિવારક. તો
શિક્ષાત્મક કાયદામાં કહેવામાં આવ્યું છે કે ગુનો કર્યા બાદ, શિક્ષાત્મક મતલબ કે ગુનો કર્યા બાદની વાત છે, અને નિવારક મતલબ કે ગુનો કર્યા પહેલાં. તો ગુનો કર્યા બાદની વાત કરીએ મતલબ કે શિક્ષાત્મકની વાત કરીએ, તેમાં મુદ્દા આપવામાં આવ્યા છે. તો પહેલાં કહેવામાં આવ્યું છે કે ધરપકડના કારણ જણાવવા. કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો ગુના કર્યા બાદ તેની ધરપકડ થાય છે, તો પહેલાં તો જે મતલબ જે એક અધિકારી હોય છે, જે પોલીસ હોય છે કે કોઈ પણ અધિકારી હોય છે, તો તેને ધરપકડના કારણ જણાવવા પડે છે. કે મતલબ કે આ સુપ્રીમ કોર્ટમાં, મતલબ કે કોર્ટમાં, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જે પણ કોર્ટ હોય છે કે ન્યાયાલય હોય છે, ત્યાં આ અધિકારીઓને જે વ્યક્તિ છે જે ગુનો કર્યો છે તો તેને કેમ ધરપકડ કરવામાં આવી તેના કારણ જણાવવા પડે છે. 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવે છે. મતલબ કે 24 કલાકમાં જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેને નજીકના કોઈ મેજિસ્ટ્રેટ છે ત્યાં સમક્ષ હાજર કરવામાં આવે છે 24 કલાકની અંદર. ત્યારબાદ ત્રીજા મુદ્દામાં કહેવામાં આવ્યું છે, ત્રીજા મુદ્દામાં એવું કીધું છે કે ધારાશાસ્ત્રી એટલે કે વકીલની સલાહ અને બચાવનો અધિકાર તેમને મળી રહે છે. મતલબ કોઈ વકીલ જેમનો મતલબ કોઈ અમુક વ્યક્તિનો પોતાનો વકીલ હોય છે, તો એમના પોતાના ધારાશાસ્ત્રી મતલબ કે વકીલની સલાહ લેવાનો અને તેમને બચાવનો અધિકાર મળી રહે છે. પરંતુ સુપ્રીમ કોર્ટ એ શત્રુ દેશના વ્યક્તિને આ ત્રણેય વસ્તુ આપી શકતી નથી. મતલબ કે અપવાદ છે. અહીંયા નીચે પહેલા 3 મુદ્દા છે, એના અપવાદ અહીં આપવામાં આવ્યા છે કે શત્રુ દેશનો અમુક વ્યક્તિ છે જે ભારતને મળી રહે, મતલબ કે રાજ્યમાં મળી રહે, તો આ ત્રણેય વસ્તુથી વંચિત રાખી શકે છે. મતલબ આ ત્રણેય વસ્તુનો મળી શકે નહીં. યુદ્ધ દ્વારા કોઈ દેશને પણ આ વસ્તુ મળી શકે નહીં. સામાન્ય દીવાની બાબત હોય ત્યારે પણ આ જે 3 મુદ્દા છે અને જે 3 બાબતો છે એ મળી રહે નહીં. ખાલી ફોજદારી બાબતોમાં જ આ 3 વસ્તુ મળી રહેશે. વિદેશી વ્યક્તિને દેશ નિકાલ કરવામાં આવશે, ન્યાયાલય દ્વારા આદેશ આપવામાં આવશે, પછી નિવારક ધારા હેઠળ ધરપકડ થાય તો ઉપરની તમામ વસ્તુ નહીં મળે. તો વિદેશી વ્યક્તિ કોઈ હશે તો એને તરતના તરત દેશ નિકાલ કરી દેવામાં આવશે, એને દેશમાં રાખવામાં આવશે નહીં. પછી ન્યાયાલય દ્વારા આદેશ કરવામાં આવશે. પછી નિવારક ધારા હેઠળ ધરપકડ થાય તો ઉપરની તમામ વસ્તુઓ મળવી અનાવશ્યક છે, મતલબ કે મળી શકે નહીં. હવે આપણે વાત કરીએ નિવારક. તો ગુનો કર્યા પહેલાં સજા થાય, ગુનો કર્યા પહેલાં સજા થાય તો 3 મહિના વ્યક્તિને જેલમાં રાખવામાં આવે છે. ગુનો કર્યા પહેલાં સજા થાય તો 3 મહિના વ્યક્તિને જેલમાં રાખવામાં આવે છે. અને 44માં સુધારામાં ફક્ત 2 મહિના કરવામાં આવ્યું હતું અને હાલમાં ફક્ત 3 મહિના. મતલબ કે ગુનો કર્યા પહેલાં કોઈ વ્યક્તિ પર આપણને શંકાસ્પદ કેસ જાય છે અને શંકાસ્પદ નજર જાય છે કે આ વ્યક્તિ કંઈક કરશે, કંઈક ગુનો કરશે, મતલબ કે કોઈ બહારના દેશનો છે અને આ જગ્યા પર કે કોઈ શંકાશીલ નજરેથી જોવામાં આવે તો આપણે એ વ્યક્તિને સજા થાય, 3 મહિના એ વ્યક્તિને આપણે જેલમાં રાખી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ દોસ્તો. તો આગળ જે કાયદો છે મતલબ કે અધિકાર છે, મૂળભૂત અધિકાર, તો એ છે શોષણ વિરોધી અધિકાર. શોષણ વિરોધી અધિકાર અનુચ્છેદ 23 અને 24માં શોષણ વિરોધી અધિકાર વિશે વાત કરવામાં આવી છે. તો હમણાં આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 23ની. અનુચ્છેદ નંબર 23માં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય વેપાર, જેમ કે જાતીય સતામણી, મહિલા બાળક વહેંચણી, મનુષ્યના અંગોનો વેપાર, વેશ્યાવૃત્તિ, આ બધી બાબતો પર પ્રતિબંધ ફરમાવવામાં આવે. મતલબ કે જે બી શોષણ થાય છે વ્યક્તિઓ વિરુદ્ધ તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવો અહીં આગળ વાત કરવામાં આવી છે અનુચ્છેદ 23માં. તેના અમુક કેસ છે જે તમે સ્ક્રીનશોટ પાડીને જોઈ લેશો દોસ્તો, જેમાં સિમ્પલ એ જ વસ્તુ કહેવામાં આવી છે અનુચ્છેદ 23માં કે જાતીય સતામણી, મહિલા બાળક વહેંચણી, મનુષ્યના અંગોનો વેપાર કે વેશ્યાવૃત્તિ, મનુષ્ય વેપાર પર કોઈ પણ જે હક હશે, મતલબ કોઈ પણ અધિકારનું ઉલ્લંઘન થતું હશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લીજો આ પેજનો અને તમે વાંચી શકો છો. અમુક કેસ છે, સંજીવરે વર્સિસ રાજસ્થાન કેસ, દીના વર્સિસ ભારત સંઘ કેસ, ઓશિયાર્ડ કેસ, બળજબરીપૂર્વક કાર્ય કોઈ કરાવે તેના વિરુદ્ધ પણ એક કેસ છે. મતલબ કેસ બી છે અને અપવાદ બી છે. તો અનુચ્છેદ 23(2) કહેવામાં આવ્યું છે કે રાજ્ય હેઠળ સેવા જ્ઞાતિ, ધર્મ, જાતિ વગર આધારિત કરાવી શકાય નહીં. મતલબ કે કોઈ હોટેલ છે કે કોઈ પણ સરકારી કચેરી હોય કે કોઈ બી જગ્યા હોય, ભારત દેશની કોઈ પણ જગ્યામાં જ્ઞાતિ, ધર્મ, જાતિ, વર્ગ જોઈને કોઈ વ્યક્તિને કોઈ કામ કરવામાં આવે છે, કોઈ બાળકને કામ કરાવવામાં આવે છે, તેનાથી શ્રમ કરાવવામાં આવે છે, તો તેના
અનુચ્છેદ 23(2) હેઠળ તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વાત થઈ અનુચ્છેદ નંબર 23ની. ત્યાર પછી વાત કરીએ અનુચ્છેદ નંબર 24ની. અનુચ્છેદ 24માં કહેવામાં આવ્યું છે કે 14 વર્ષથી ઓછી વયના બાળકો કાર્ય નહીં કરી શકે. હવે કઈ જગ્યાએ કાર્ય નહીં કરી શકે તો એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જોખમી સ્થળો પર, ખાણ ખનીજવાળી જગ્યાઓ પર કે ફેક્ટરીઓમાં. અનુચ્છેદ 24માં કહેવામાં આવ્યું છે કે 14 વર્ષથી ઓછી વયના બાળકો જોખમી સ્થળો પર, ખાણ ખનીજો પર કે ફેક્ટરીઓ પર કામ કરી શકે નહીં. અને કોઈ જે માલિક છે, કોઈ કારખાનાનો માલિક છે કે કોઈ ખાણ કે ખનીજનો માલિક છે, કોઈ ફેક્ટરીનો માલિક છે, તો એ 14 વર્ષથી ઓછી વયના બાળકોને બળજબરીપૂર્વક આ કામોમાં રાખી પણ નહીં શકે. તેના પર ગંભીર આરોપ મૂકવામાં આવશે અને તેમાં કેસ થઈ શકે છે. તો 14 વર્ષથી ઓછી વયના બાળકો જોખમી સ્થળો પર કે અમુક એવી જગ્યાએ જે પોતાના હાનિકારક છે, પોતાના આરોગ્ય માટે, મતલબ કે બાળકના આરોગ્ય માટે હાનિકારક છે, તો 14 વર્ષથી ઓછી વયના બાળકો ત્યાં કાર્ય કરી શકે નહીં. એ અનુચ્છેદ 24માં આ જ કહેવામાં આવ્યું છે. તેના માટે એક ચાઇલ્ડ લેબર એક્ટ પણ ઘડવામાં આવ્યો હતો 1986માં, જ્યાં 14 વર્ષથી ઓછી વયના બાળકો કોઈપણ જગ્યા પર કાર્ય નહીં કરી શકે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી 2016માં પણ ચાઇલ્ડ લેબર એક્ટ બન્યો હતો, જેમાં 18 વર્ષથી ઓછી વયના બાળકો પણ જોખમી સ્થળો પર કાર્ય નહીં કરી શકે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પહેલાં 14 વર્ષથી નીચેના બાળકોને ખાણ ખનીજ કે ફેક્ટરીમાં કામ કરવાની મનાઈ હતી, પરંતુ 2016માં ચાઇલ્ડ લેબર એક્ટ જે બન્યો તેમાં 18 વર્ષથી ઓછી વયના બાળકો પણ જોખમી સ્થળો પર કાર્ય નહીં કરી શકે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે આપણે આગળ જઈએ દોસ્તો, તો આગળ આપણે વાત કરીએ તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25થી 28. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે અનુચ્છેદ 25થી 28માં તેની વાત કરવામાં આવી છે. તો અનુચ્છેદ 25ની વાત કરીએ તો અનુચ્છેદ 25માં સિમ્પલ વાત કરવામાં આવી છે બિન સાંપ્રદાયિકતા. હવે ભારત દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. મતલબ ભારત દેશમાં અનેક ધર્મના લોકો વસે છે, અનેક સમાજના લોકો વસે છે. આમાં એ લોકોની અનેક મતલબ રૂઢિ છે, રીત રિવાજો છે, બધું અલગ અલગ છે. આપણા ગુજરાતીમાં કહેવત પણ છે કે 12 ગાઉએ બોલી બદલાય. મતલબ ધાર્મિક સ્વતંત્રતાનો સિમ્પલ અર્થ છે કે દરેક ધર્મના લોકો ભારતમાં વસે છે, તો દરેકને પોતાનો ધર્મમાં માનવાની, પોતાનો ધર્મ પાળવાની, તેના અમુક જે પ્રચાર પ્રસાર કરવાની, અમુક સહકારી સંગઠનો સ્થાપવાની, મતલબ કે ધાર્મિક સંગઠનો સ્થાપવાની પણ તેમને અધિકાર આપવામાં આવે છે. તો ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે અને દરેક ધર્મના લોકો એ પોતાનો ધર્મ માની શકે અને રહી શકે આરામથી તેવો ઉલ્લેખ અનુચ્છેદ 25માં કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 26ની વાત કરીએ તો અનુચ્છેદ 26માં કહેવામાં આવ્યું છે કે ધાર્મિક સંગઠન, મતલબ કે કોઈ પણ ધર્મનો નાગરિક હોય, હિન્દુ ધર્મ, શીખ ધર્મ, ઇસ્લામ ધર્મ કે ખ્રિસ્તી ધર્મ, એ પોતાના ધાર્મિક સંગઠન સ્થાપી શકે છે અનુચ્છેદ 26 તહેત. અનુચ્છેદ 26માં કહેવામાં આવ્યું છે કે ધાર્મિક બાબતોમાં સ્વતંત્રતા મળી રહે, દરેક ધર્મના લોકોને ધાર્મિક બાબતોમાં સ્વતંત્રતા મળી રહે, ધાર્મિક સંસ્થાની સ્થાપના કરી શકે, સ્થાવર એટલે કે સ્થાયી કે જંગમ મિલકત સ્થાપી શકે. એટલે કે કોઈ શીખ ધર્મ છે, એમને પોતાનું ગુરુદ્વારાનું મતલબ કે સમાવેશ કરવો છે અને તેને બનાવવું છે, તો સ્થાયી કે જંગમ મિલકત પણ તેઓ બનાવી શકે છે અને ધારણ કરી શકે છે. કોઈ એક વિચારધારાનો સમૂહ હોય, વિશિષ્ટ નામ પણ આપી શકે છે. ધાર્મિક બાબત સાથે જોઈન્ટ હોવું છે. જેમ કે કોઈ એક વિચારધારાવાળો સમૂહ હોય તો એ સમૂહ ભેગા મળીને સંગઠન બનાવી શકે છે. જેમ કે 10 જણ હોય, 15 જણ હોય, 50 જણ હોય, તો આ બધા ભેગા મળીને પોતાનું એક સંગઠન એટલે કે સમૂહ બનાવી શકે છે, જેમની પોતાની એક વિચારધારા એકદમ મેળ ખાતી હોય, એકબીજા પ્રત્યે સ્નેહ દાખવતી હોય. પછી એ સંગઠન જે બનાવ્યું તેનું સંપૂર્ણ નામ પણ આપી શકે છે. ત્યારબાદ ધાર્મિક બાબતો સાથે એ જે નામ આપ્યું છે, જે વિશિષ્ટ નામ, એ ધાર્મિક બાબત સાથે જોઈન્ટ હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે રામકૃષ્ણ પરમહંસ મઠ છે, એ ધાર્મિક બાબતને લગતો જે સમૂહ અને સંગઠન છે. તો અનુચ્છેદ 26માં એ જ કીધું છે કે ધાર્મિક બાબતોમાં સ્વતંત્રતા મળી રહે, ધાર્મિક સંસ્થાની સ્થાપના કરી રહે કોઈ પણ વ્યક્તિ સ્થાયી કે જંગમ મિલકત પણ સ્થાપી શકે છે. પરંતુ એનામાં પણ એક અપવાદ છે કે આ જે ધાર્મિક જે સંગઠન છે અને જે મિલકત કે કોઈ બી સ્થાયી મિલકત સ્થાપી છે, તો તે રાજ્યના જનહિત માટે અગર કોઈ નુકસાનકારક છે તો
તો સરકાર તેના પર નિયંત્રણ મૂકી શકે છે. આ જે સ્વતંત્રતા કે સ્થાપના થઈ જે બી સંસ્થાની, તે રાજ્ય માટે હાનિકારક હોય તો સંસદ મતલબ કે રાજ્ય જનહિત માટે એ નિયંત્રણ, આ જે સંસ્થા છે કે કોઈ પણ મિલકત છે એના પર નિયંત્રણ પણ મૂકી શકે છે. આ વાત થઈ અનુચ્છેદ નંબર 26ની. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ 27. અનુચ્છેદ 27માં સિમ્પલ એ જ વસ્તુ કહેવામાં આવ્યું છે કે અમુક જે ધાર્મિક બાબત છે, અમુક જે ધાર્મિક સંસ્થા છે કે અમુક જે ધાર્મિક જે બાબત છે તેને લઈને કરમાં નાબૂદી મતલબ કે કરમાં તેમાં રાહત મળી શકે છે. અમુક કરની બાબત હોય તેમાં તેમને રાહત મળી શકે છે. જેમ કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, કંઈ બી ધાર્મિક સંસ્થા હોય તો અનુચ્છેદ 27ના મુજબ તેમાં રાહત મળી શકે છે. મતલબ કે ધાર્મિક બાબતમાં કરમાં મુક્તિ, કરની બાબતમાં નાબૂદી મળી શકે છે. મતલબ કે કરની બાબતમાં તેમને સંપૂર્ણ રાહત મળી શકે છે. મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા કોઈ બી ધાર્મિક બાબત હોય તેના માટે. આ વાત થઈ અનુચ્છેદ 27. અનુચ્છેદ 28માં કહેવામાં આવ્યું છે ધાર્મિક શિક્ષણ વિશે. ધાર્મિક શિક્ષણ વિશે અનુચ્છેદ 28માં વાત કરવામાં આવી છે. તેમાં 3 પ્રકારના શિક્ષણની વાત કરીએ તો એ છે સરકારી શિક્ષણ, ખાનગી શિક્ષણ અને ધાર્મિક સંસ્થા. તો સરકારી ધાર્મિક શિક્ષણ. હવે અનુચ્છેદ 28માં જે ધાર્મિક શિક્ષણની વાત કરી છે તો સરકારી સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ, ખાનગી સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક સંસ્થામાં તો ઓબ્વિયસલી ધાર્મિક શિક્ષણ જ મળે. તો આપણે વાત કરીએ સરકારી શાળાઓમાં તો ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. સરકારી શાળામાં કોઈ પણ જાતનું ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. કોઈ પણ પર્ટિક્યુલર ધર્મનું આપણે આપી શકતા નથી શિક્ષણ. આપણે કોઈ પણ પર્ટિક્યુલર ધર્મનું જેમ કે હિન્દુ કે મુસ્લિમ, શીખ કે કોઈ પણ ધર્મનું સરકારી શાળાઓમાં આપણે ધાર્મિક શિક્ષણ આપી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે અને સરકારી શાળાઓમાં દિવાળી, ક્રિસમસ અને ઈદ મતલબ કે કોઈ પણ ધર્મની રજા આપી શકાય છે, પરંતુ ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. ત્યાર પછી આપણે વાત કરીએ ખાનગી શાળાઓની. તો ખાનગી શાળાઓમાં ધાર્મિક શિક્ષણ મતલબ કે બાળકો કે કોઈ વયસ્ક હોય, મતલબ કે 11-12ના સ્ટુડન્ટ હોય કે બાળક પણ હોય, તો વયસ્ક હોય તે પોતાની મરજીથી અને બાળક હોય એ માતા પિતાની પરવાનગીથી ધાર્મિક શિક્ષણ મેળવી શકે છે. તો ખાનગી શાળામાં એવું કોઈ દબાણ નથી કે એવું કોઈ પરવાનગી નથી, પરંતુ એવો કોઈ નિષેધ નથી ખાનગી શાળામાં, પ્રાઇવેટ સ્કૂલોમાં કે ધાર્મિક શિક્ષણ ન જ આપી શકે, પરંતુ વયસ્ક અને બાળકોને પોતાની મરજીથી કાં તો માતા પિતાની પરવાનગીથી ધાર્મિક શિક્ષણ મળી રહે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ધાર્મિક સંસ્થાની. હવે ઓબ્વિયસલી ધાર્મિક સંસ્થા છે તો ત્યાં ધાર્મિક શિક્ષણ જ મળતું હોય તો ધાર્મિક શિક્ષણ આપી શકાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે ગુરુકુળ, પાઠશાળા, મદરેસા, તો આવી બધી જગ્યાએ પ્રોપર ધાર્મિક શિક્ષણ આપી શકાય છે. આ વાત થઈ કે અનુચ્છેદ 28. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. અનુચ્છેદ 29 અને 30. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારની આપણે વાત કરીએ દોસ્તો, તો તેમાં કહેવામાં આવ્યું છે અનુચ્છેદ 29માં કહેવામાં આવ્યું છે કે લઘુમતી અને બહુમતી બંને માટે, મતલબ કે ભારતમાં લઘુમતી પણ વસે છે અને બહુમતી પણ વસે છે. તો જે લઘુમતી અને બહુમતી માટે અમુક જે નિયમો છે અને અમુક જે અધિકારો છે તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ભારતના નાગરિકને ભાષા, પોતાની લિપિ, પોતાની સંસ્કૃતિ જાળવવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારતમાં અનેક ધર્મના લોકો વસે છે, અમુક સમાજના લોકો વસે છે, જેમની ભાષા પણ અલગ છે, જેમના વંશ પણ અલગ છે અને જેમની માન્યતાઓ પણ અલગ છે. તો ભારતમાં અનુચ્છેદ 29 અનુસાર દરેક વ્યક્તિ પોતાની જે ભાષા છે તે બોલી શકે છે, પોતાની લિપિ એ બોલી શકે છે અને તેને માન્યતા આપી શકે છે, પોતાની સંસ્કૃતિનો પણ સ્વતંત્ર રીતે ઉલ્લેખ કરી શકે છે અને તેમાં છાપ પાડી શકે છે. અને અમુક જે મેળાઓ છે જે પોતાની સંસ્કૃતિને લગતા હોય છે, પોતાના રીત રિવાજોને લગતા હોય છે, તેનામાં પણ સંપૂર્ણ રીતે માન્યતા મળેલી હોય છે. તો અનુચ્છેદ 29માં લઘુમતી અને બહુમતી બંને માટે ભાષા, લિપિ અને સંસ્કૃતિને જાળવવાનો, તેને પાળવાનો અને તેમાં વધારો કરવાનો પણ અને તેમાં પ્રચાર અને પ્રસાર કરવાનો પણ અધિકાર મળી રહે છે. અનુચ્છેદ 30ની વાત કરીએ તો અનુચ્છેદ 30 માત્ર લઘુમતી માટે છે, બહુમતી માટે નથી. તો લઘુમતીમાં હવે ભારત દેશ છે, ભારતમાં હિન્દુ ધર્મની વસ્તી વધુ છે. ઇસ્લામ, શીખ, ખ્રિસ્તી, આ જે ધર્મ છે એની વસ્તી થોડી ઓછી છે. તો અનુચ્છેદ 30ના મુજબ કહેવામાં આવ્યું છે એ માત્ર લઘુમતી માટેનો અધિકાર છે. તો
તો લઘુમતીને મતલબ કે ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મના જે વ્યક્તિઓ છે તેમને પણ પોતાની ભાષા બોલવાનો અધિકાર છે, પોતાના ધર્મમાં માનવાનો. જેમ કે તમને કીધું મુસ્લિમ, પારસી, યહૂદી એ બધા લઘુમતીમાં આવે છે. તો તેમને પોતાના ધર્મમાં માનવાની, પોતાના ધર્મ પાળવાની અધિકારિતા મળી રહે છે. અને લઘુમતી પોતાની શૈક્ષણિક સંસ્થા પણ સ્થાપી શકે છે અને તેનું વહીવટી નિર્માણ પણ કરી શકે છે. અને તેમને પ્રવેશમાં અનામતની જોગવાઈ પણ મળી રહે છે. જેમ કે હિન્દુઓને ભારત દેશમાં અધિકારો મળી રહે છે, તેવી જ રીતે લઘુમતી પણ ભારતના જ નાગરિક છે. તો તેમને પણ પોતાની ભાષા બોલવાનું, તેમાં પ્રચાર પ્રસાર કરવાનો, તેમની સંસ્કૃતિનો પ્રસાર કરવાનો પણ અધિકાર મળી રહે છે. અને તેમની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરવાનો અને તેમાં વહીવટી નિર્માણ કરવાનો પણ અધિકાર તેમને આસાનીથી મળી રહે છે. આગળ જોઈએ મિત્રો અનુચ્છેદ 32. હવે અનુચ્છેદ 32 છે એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને લગતો છે. અને આ મોસ્ટ આઈએમપી અધિકાર પણ આપણે કહી શકીએ, કારણ કે એક્ઝામમાં બહુ જ પૂછાય છે. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 32ની. અનુચ્છેદ નંબર 32. અનુચ્છેદ નંબર 32માં કીધું છે કે બાબા સાહેબ આંબેડકર દ્વારા કહેવામાં આવ્યું છે કે અનુચ્છેદ 32 એ સંપૂર્ણ બંધારણનો આત્માનું હૃદય છે. મતલબ કે સંપૂર્ણ બંધારણનો જે આત્મા છે તેનું હૃદય છે. અનુચ્છેદ 32 છે જે બાબા સાહેબ આંબેડકરે કહેવામાં આવ્યું છે, આંબેડકર દ્વારા કહેવામાં આવ્યું છે કે અનુચ્છેદ 32 એ સંપૂર્ણ બંધારણના આત્માનું હૃદય છે. જે ન હોય તો ભારતનું બંધારણ શૂન્ય થઈ જાય. અનુચ્છેદ 32 ન હોય તો ભારતનું બંધારણ છે એ આપોઆપ શૂન્ય થઈ જાય, એવું આંબેડકરજીનું કહેવાનું છે. હવે વાત કરીએ અનુચ્છેદ નંબર 32. અનુચ્છેદ 32 એ સુપ્રીમ કોર્ટ માટે છે અને અનુચ્છેદ 226 એ હાઈકોર્ટ માટે છે. હવે અનુચ્છેદ 32માં સિમ્પલ રીટ માટેની વાત કરવામાં આવી છે. રીટની વાત કરીએ તો રીટ મતલબ જે ભારતમાં વસતા નાગરિકો છે, મતલબ કે જે વ્યક્તિઓ છે તેમને જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે તેનું હનન થાય, તેનો યોગ્ય નિકાસ ન થાય અને તેના નિષેધ કરવામાં આવે કે તેમને કોઈ પણ કાયદા વિશે ઉલ્લંઘન કરવામાં આવે કે તેમને દબાવવામાં આવે, ત્યારે કોઈ પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈને પોતાની જે સ્થિતિ છે, પોતાની જે વાત છે તે રીટ દ્વારા અનુચ્છેદ 32 દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કે હાઈકોર્ટમાં 226 અનુચ્છેદ દ્વારા દાખલ કરી શકે છે અને પોતાની વાત રજૂ કરી શકે છે. તો વ્યક્તિને મતલબ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને એવો પાવર આપવામાં આવ્યો છે કે વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન થાય તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એક્શન લઈ શકે છે. સિમ્પલ ભાષામાં તો અનુચ્છેદ 32ની વાત કરીએ સુપ્રીમ કોર્ટની, તો મૂળભૂત અધિકાર ઉલ્લંઘન બદલ, મતલબ કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકાર ઉલ્લંઘન થાય તો તેના બદલ કાર્યવાહી થઈ શકે. એના માટે સમગ્ર વિસ્તારમાં, સંપૂર્ણ ભારતમાં, મતલબ સુપ્રીમ કોર્ટમાં કોઈ ચુકાદો આવે તો સંપૂર્ણ ભારતને લાગુ પડતો હોય છે, સમગ્ર વિસ્તારમાં લાગુ પડતો હોય છે. અને રીટ પર નિર્ણય ફરજિયાત આપી શકે છે. મતલબ કે સુપ્રીમ કોર્ટ છે એ રીટ પર નિર્ણય ફરજિયાત આપે છે. અનુચ્છેદ 226 હાઈકોર્ટ વિશે છે. હાઈકોર્ટમાં મૂળભૂત અધિકાર અને અન્ય બાબતો વિશે કાયદાકીય વાત કરવામાં આવી છે. સમગ્ર રાજ્ય પૂરતો હોય છે. જેમ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશ માટે હોય છે તેવી જ રીતે હાઈકોર્ટે સમગ્ર રાજ્ય પૂરતું. તો રીટ અવગણના કરી શકે છે. સુપ્રીમ કોર્ટે રીટ પર નિર્ણય ફરજિયાત આપે પણ હાઈકોર્ટ એ ઇગ્નોર પણ કરી શકે છે. સિમ્પલ ભાષામાં સમજીએ. હવે છે રીટ 1. રીટ નંબર 1 બંદી પ્રત્યક્ષીકરણ. રીટ નંબર 1 બંદી પ્રત્યક્ષીકરણ કોના વિરુદ્ધમાં થઈ શકે? તો જાહેર વ્યક્તિ અને ખાનગી વ્યક્તિના વિરુદ્ધમાં થઈ શકે. અરજી કોણ કરે? તો પીડિત વ્યક્તિ અથવા પીડિત વ્યક્તિ તરફથી કોઈ પણ અરજી કરે. રીટ 1માં કીધું છે બંદી પ્રત્યક્ષીકરણ જાહેર વ્યક્તિ અને ખાનગી વ્યક્તિના વિરુદ્ધમાં થઈ શકે. અરજી કોણ કરે? તો પીડિત વ્યક્તિ કરે અથવા પીડિત વ્યક્તિ તરફથી કોઈ પણ, મતલબ માતા પિતા, કોઈ ફેમિલી મેમ્બર હોય કે કોઈ બહારથી હોય તે પણ પીડિત વ્યક્તિ અથવા તેના તરફથી કોઈ પણ. અપવાદ છે કે પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી થઈ હોય તો રીટ દાખલ ન થઈ શકે. તો પોલીસ દ્વારા અગર કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ હોય તો પછી રીટ દાખલ ન કરી શકાય. પરંતુ પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી ચાલુ થઈ જ નથી તો તેની પહેલાં રીટ દાખલ કરી શકાય છે. ન્યાયતંત્રના આદેશ બાદ નહીં થઈ શકે. તો ન્યાયતંત્રનો આદેશ આવી જાય તેના બાદ પણ રીટ દાખલ ન થઈ શકે. પરંતુ હજુ ન્યાયાલય દ્વારા એનો આદેશ બહાર નથી પડ્યો તો રીટ દાખલ થાય. હવે આગળ બીજી રીટની વાત કરીએ. રીટ નંબર 2 પરમા આદેશ. રીટ નંબર 1 હતી બંદી પ્રત્યક્ષીકરણ. રીટ નંબર 2 છે પરમા આદેશ.
હવે પરમા આદેશમાં સિમ્પલ છે કે સુપ્રીમ કોર્ટ આદેશ આપે છે. પરમા આદેશ રીત નંબર 2 પરમા આદેશ મતલબ સુપ્રીમ કોર્ટ આદેશ આપે. અરજી કોના વિરુદ્ધમાં થઈ શકે? તો જાહેર વ્યક્તિ, જાહેર સંસ્થાઓ, ટ્રિબ્યુનલ કે ગૌણ અદાલત વિરુદ્ધ અરજી થઈ શકે. તો મતલબ સિમ્પલ ભાષામાં કે જાહેર વ્યક્તિ છે, કેમ કે સરકારી અધિકારી છે, કે જાહેર સંસ્થાઓ છે, સરકારી કચેરીઓ છે, ટ્રિબ્યુનલ છે કે ગૌણ અદાલતો છે, તેના વિરુદ્ધમાં આ રીટ જાહેર દાખલ થાય છે. અરજી કોણ કરે? તો પીડિત વ્યક્તિ કરે. પીડિત વ્યક્તિ તરફથી કોઈ પણ. સુપ્રીમ કોર્ટ છે ને આ સરકારી સંસ્થાઓ છે, ટ્રિબ્યુનલ છે, ગૌણ અદાલતો છે, જેના વિરુદ્ધ કોઈ વ્યક્તિ એ આ સરકારી કચેરીમાં જાય છે અને ત્યાં તેના અધિકારોનું ઉલ્લંઘન થાય છે, તો તેના માટે વ્યક્તિ છે એ રીટ 2નો ઉપયોગ કરી શકે છે, પરમા આદેશ. તો સુપ્રીમ કોર્ટ આ જે જાહેર સંસ્થાઓ છે, સરકારી કચેરી છે કે કોઈ પણ ગૌણ અદાલત છે, કે તેને આદેશ આપી શકે છે કે તમે આમ કેમ કર્યું, તેને સવાલો ક્વેશ્ચન્સ પૂછી શકે છે. અપવાદ છે. અપવાદ એમ કે રાષ્ટ્રપતિ રાજ્યપાલ વિરુદ્ધ, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ, ખાનગી વ્યક્તિ વિરુદ્ધ પણ ફરિયાદ ન કરી શકાય. મતલબ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ વિરુદ્ધ, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ કે ખાનગી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ ન કરી શકાય. તો એ તમને હું સમજાવું. તો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ કોઈ ચુકાદો આપે અને આપણે કાલે ઉઠીને સુપ્રીમ કોર્ટમાં જતા રહીએ કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે આ ચુકાદો આપ્યો છે, એ હું માન્ય નથી રાખતો, તો તેવી ફરિયાદ આપણે સુપ્રીમ કોર્ટમાં ન કરી શકીએ. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ પણ આપણે ફરિયાદ ન કરી શકીએ. અને ખાનગી વ્યક્તિ એટલે કે કોઈ વ્યક્તિ એવી છે જેમની પ્રાઇવેટ કોઈ વેપાર કરે છે અને કાલે ઉઠીને આપણે એમ કહી દઈએ કે કાલે મારા ઘરે ટીવી રિપેર કરવા માટે 2-3 છોકરાઓ આવ્યા હતા, જેમણે બરાબર ટીવી રિપેર કર્યું નથી. મતલબ કે એ ખાનગી પોતાનો વેપાર કરે છે, તો તેના વિરુદ્ધ પણ સુપ્રીમ કોર્ટમાં જઈને આપણે ચુકાદો ના આપણે આપી શકીએ. મતલબ કે એનો ક્વેશ્ચન ના ઉઠાવી શકીએ કે આમણે મારી ટીવી સરખી કેમ ન કરી, પછી એ મજાક બની જાય ને. તો એવી રીતે. તો બીજી રીત છે પરમા આદેશ, મતલબ કે સુપ્રીમ કોર્ટ જે સરકારી નીચેના સંસ્થાઓ છે, જાહેર વ્યક્તિ છે, ગૌણ અદાલતો છે, તેમને આદેશ આપે છે, ક્વેશ્ચન્સ કરે છે કે તમે વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન કર્યું છે, એવી રીતે. રીટ નંબર 3 છે અધિકાર પૃચ્છા. ગેરકાયદેસર રીતે સરકારી પદ ધારણ કરે. હવે રીટ 3માં છે અધિકાર પૃચ્છા, જેમાં કોઈ વ્યક્તિ છે જેને સરકારી નોકરી મળી છે, પરંતુ તે 2 વ્યક્તિ છે, એમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળી છે, એકને નથી મળી. હવે જે પહેલા વ્યક્તિને સરકારી નોકરી મળી છે, પરંતુ જે બીજો વ્યક્તિ છે એને ખબર છે કે આ પહેલા વ્યક્તિને સરકારી નોકરી ગેરકાયદેસર રીતે મળી છે, તો જે આ બીજો વ્યક્તિ છે, 2 વ્યક્તિ છે, બરાબર. મેં તમને એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમને વધારે ખ્યાલ રહેશે. આ 2 વ્યક્તિ છે. હવે આ 2 વ્યક્તિ છે, એમાંથી આ વ્યક્તિને સરકારી નોકરી મળી ગઈ છે અને આ વ્યક્તિને નથી મળી. આ નંબર 2 અને નંબર 1. તો નંબર 1 વ્યક્તિ છે એને સરકારી નોકરી મળી ગઈ છે, પરંતુ નંબર 2ને નથી મળી. પરંતુ આ નંબર 1 છે એને ગેરકાયદેસર રીતે સરકારી નોકરી મળી છે, અને એ જ વાત આ નંબર 2ને ખબર છે. તો આ નંબર 2 છે એ વ્યક્તિ કોર્ટમાં જઈને ગેરકાયદેસર રીતે સરકારી પદ ધારણ કર્યું છે તેવો ઉલ્લેખ કરી શકે છે. તેવો ઉલ્લેખ કોર્ટમાં કરી શકે છે અને જાહેર સંસ્થા કે જાહેર અધિકારી વિરુદ્ધ આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. અને સુપ્રીમ કોર્ટ તેમાં ચુકાદો આપી શકે છે કે આ વ્યક્તિને ગેરકાયદેસર રીતે સરકારી નોકરી મળી છે, તો તેને પદ પરથી હટાવો અને આ વ્યક્તિને સારી રીતે નોકરી, મતલબ કે કાયદેસર રીતે આ વ્યક્તિને નોકરી મળવી જોઈએ, તો પછી આ વ્યક્તિ આની જગ્યાએ નોકરી મેળવી શકે છે. અને આ નોકરી જે ગેરકાયદેસર રીતે સરકારી નોકરી મેળવી છે કે કોઈ પણ સરકારી સંસ્થા સ્થાપી છે, તો તેનો નિષેધ કરી શકે છે, મતલબ તેને હટાવી શકાય છે. તો તમને સિમ્પલ રીતે સમજાવ્યું હશે અને સારી રીતે સમજાવ્યું હશે મિત્રો. તો આ જ વસ્તુ કહેવામાં આવી છે. ત્યાર પછી છે રીટ 4 પ્રતિષેધ, જેમાં કહેવામાં આવે છે અટકાવવું. મતલબ કાર્યવાહી શરૂ હોય તો તે કાર્યવાહી મતલબ અમુક ગલતી થઈ હોય કે અમુક કાર્યવાહી એવી હોય કે જેને અટકાવી હોય, ત્યારે રીટ 4 એટલે કે પ્રતિષેધ ઉપયોગમાં આવે છે. અને રીટ 5 છે ઉત્પ્રેષણ, જેમાં અધિકારથી બહાર જઈને નિર્ણય આપે. મતલબ કે કોઈ કોર્ટ છે, મતલબ તાબા હેઠળની ન્યાયાલયો છે, જેમ કે વડી અદાલતની નીચે બી જિલ્લા અદાલત, પછી તાબા હેઠળની જે અદાલતો આવે છે, જે પોતાનો ન્યાય એ અધિકારથી બહાર જઈને આપે છે. મતલબ કે અલગ અધિકાર, મતલબ કે નિર્ણય એકદમ ટેઢો-મેઢો આપે છે, મતલબ કે કોઈ અલગ જ પ્રકારનો નિર્ણય આપે છે. તો વ્યક્તિ છે એ સુપ્રીમ કોર્ટમાં રીટ 5 ઉત્પ્રેષણના તહેત
આ જે તાબા હેઠળની જે જિલ્લા અદાલતો છે કે કોઈ તાબા હેઠળની અદાલતો છે તેના વિરુદ્ધ કે તેના વિરુદ્ધ કાયદો ઘડી શકે, કે ક્વેશ્ચન કરી શકે છે, કે કાર્યવાહી કરી શકાય છે. તો આ થઈ ગઈ આપણી 5 રીત. 5 રીતની આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલાં છે બંધી પ્રત્યક્ષીકરણ, ત્યારબાદ છે બીજી રીત અધિકાર પૃચ્છા, ત્રીજી રીત છે તે છે અધિકાર પૃચ્છા, ત્રીજી રીત છે પરમા આદેશ કે આદેશ આપવો, ચોથી રીત છે પ્રતિષેધ, પાંચમી રીત છે ઉત્પ્રેષણ. ત્યાર પછી આપણે આગળના અનુચ્છેદની વાત કરીએ. અનુચ્છેદ નંબર 33. અનુચ્છેદ નંબર 33માં કહેવામાં આવ્યું છે સંસદ એક્ટ એટલે કે કાયદા દ્વારા લોકવ્યવસ્થામાં એમને સંસદ કાયદા અનુચ્છેદ 33માં સિમ્પલ કહેવામાં આવ્યું છે કે સંસદ એ પોતાના કાયદા દ્વારા લોકવ્યવસ્થા, હવે લોકવ્યવસ્થામાં કયા લોકોનો સમાવેશ થાય તો સશસ્ત્ર દળનો, અર્ધ સૈન્ય દળનો, ગુપ્તચર વિભાગનો, IAS IPS અધિકારીનો કે પોલીસનો, આ બધા જે પણ છે એ બધા લોકવ્યવસ્થામાં આવે છે. તો સંસદ કાયદા દ્વારા આ લોકવ્યવસ્થા છે, કે લોકવ્યવસ્થામાં આ બધા લોકોનો સમાવેશ થાય છે, તો તેના પર અમુક નિયંત્રણ લાવી શકે છે, તેના પર અમુક દબાણ લાવી શકે છે. તો અનુચ્છેદ 33માં સિમ્પલ વસ્તુ કીધું છે. સિમ્પલ વસ્તુ એ જ છે અનુચ્છેદ 33માં કે સંસદ લોકવ્યવસ્થા જેમ કે સશસ્ત્ર દળ, ગુપ્તચર વિભાગ, IAS IPS, પોલીસ એના પર નિયંત્રણ લાવી શકે. સંસદ આજે કારોબારીના જે છે મુદ્દાઓ, મુદ્દાઓ નહીં પણ જે અધિકારીઓ છે તેના પર પોતાનું નિયંત્રણ લાવી શકે અને તેમને પોતાના દબાણ હેઠળ લઈ લે છે. આ થઈ ગઈ અનુચ્છેદ 33ની વાત. અનુચ્છેદ 34ની વાત કરીએ તો અનુચ્છેદ 34માં સૈન્ય કાયદો એટલે કે માર્શલ લો. હવે આ તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ તો વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે મિત્રો. તો સિમ્પલ ભાષામાં તમને આ સમજાવી દઉં કે આ એક રાજ્ય છે. હવે રાજ્યમાં અમુક તોફાનો ફાટી નીકળ્યા છે, અમુક હુલ્લડો ફાટી નીકળ્યા છે, ઘણા બધા આંદોલનો થયા, ઘણા બધા સંઘર્ષો થયા. તો આ સંઘર્ષો એ આ જે રાજ્યમાં જે સરકાર છે એને આ જે સંઘર્ષો છે એને ઠાળે પાડવાનો, એને શાંત કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે થઈ શક્યા નહીં. તો આ જે રાજ્યપાલ હશે, જે રાજ્યના વડા હશે, તે રાષ્ટ્રપતિને મેઇલ કરશે, મેઇલ તો નહીં કરે, એમને અરજી કરશે, તેમને સમજાવવાનો પ્રયત્ન કરશે કે અમારા રાજ્યમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે, તો તમે રાજ્યને ઉપર તાબે લો, કે રાજ્યમાં માર્શલ લો લગાવો. હવે માર્શલ લો કે રાજ્યમાં આતંકવાદી, અલગતાવાદી વાતાવરણ સર્જાય. મેં તમને સિમ્પલ સમજાવ્યું કે રાજ્યમાં કોઈ આંદોલનો થાય કે કોઈ એવી બાબત સર્જાય કે જે રાજ્ય માટે હાનિકારક છે અને ખૂબ સંઘર્ષવાદ છે. તો આવા અશાંત વિસ્તારમાં રાજ્યપાલ એ સંસદનો જે આફ્સા એક્ટ છે 1958 અનુસાર સૈન્ય શાસન લગાવી શકાય છે. માર્શલ લો આ રાજ્ય છે જે પડી ભાંગ્યો છે અને જેમાં ખૂબ અશાંતિ ફેલાઈ છે, તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ આ જે રાજ્ય છે તેમાં માર્શલ લો લગાવી શકાય છે. માર્શલ લો લગાવવો કે જે અશાંત વિસ્તાર છે ત્યાં લશ્કરી સૈન્ય તાબા હેઠળ મૂકી શકાય છે અને તેનો સંપૂર્ણ વહીવટ લશ્કર હેઠળ કરવામાં આવે છે, જેને માર્શલ લો કહેવામાં આવે છે. અને આ જે સૈન્ય શાસન લગાવી શકાય છે. હવે સૈન્ય શાસન લાગે તો શું થાય તો તપાસ કરવાનો અધિકાર મળે, ભવન ઘર વિસ્ફોટ કરવાનો અધિકાર, ગોળી મારવાનો અધિકાર છે, મૂળભૂત અધિકાર સ્થગિત પણ થઈ શકે, જે આપણે આગળ જોયું, સ્ટાર્ટિંગમાં જોયું મૂળભૂત અધિકાર કે જે માર્શલ લો દરમિયાન અમુક સ્થગિત થઈ શકે અધિકાર, પરંતુ પાછા પણ મળી જાય, તો એ જ મૂળભૂત અધિકાર સ્થગિત થઈ શકે. અનુચ્છેદ 20 અને 21. ત્યાર પછી અનુચ્છેદ 35. અનુચ્છેદ 35ની વાત કરીએ. અનુચ્છેદ 35માં કીધું છે કે મૂળભૂત અધિકાર માટે માત્ર સંસદ એક્ટ બનાવી શકે. અનુચ્છેદ 35માં સંસદને પાવર આપવામાં આવ્યો છે કે મૂળભૂત અધિકાર માટે માત્ર સંસદ જ એક્ટ બનાવી શકે. મૂળભૂત અધિકાર વિરુદ્ધ કોઈ ઓર કે કોઈ વિધાનસભામાં કે કોઈ અન્ય સંગઠન કોઈ કાયદો ન બનાવી શકે. ખાલી માત્ર સંસદ જ મૂળભૂત અધિકાર માટે એક્ટ બનાવી શકે. એક્ઝામ્પલ તરીકે અનુચ્છેદ 16(3), અનુચ્છેદ 32(3), અનુચ્છેદ 33, અનુચ્છેદ 34 તેના વિરુદ્ધ સંસદ જ કાયદો બનાવી શકે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે જોયું મૂળભૂત અધિકારો. વ્યક્તિના પોતાના મૂળભૂત અધિકારો હોય છે જે વ્યક્તિને
પોતાના જન્મ સમયથી જ મળતા હોય છે, જેમ કે જીવન જીવવાનો અધિકાર, હરવા ફરવાનો અધિકાર, શૈક્ષણિક ઇલકાબ ધારણ કરવાનો અધિકાર અને બીજા અનેક અધિકારો, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર વગેરે અધિકારો વ્યક્તિને પોતપોતાના મળેલા હોય છે. તો આપણે વાત કરી મિત્રો કે આ જે મુદ્દો છે અને આ જે મૂળભૂત અધિકારનો જે ટૉપિક છે એ એક્ઝામના ટૉપિકથી મતલબ કે એક્ઝામના પર્પઝથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મોસ્ટ IMP છે. આ ટૉપિકમાંથી 2 કે 3 ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા જ હોય છે. તો આજના લેક્ચરમાંથી આઈ હોપ કે તમને બધી બાબતો સમજમાં આવી હશે અને બધા જે આર્ટિકલ છે, પછી એ શોષણ વિરોધી અધિકાર હોય કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હોય કે પછી રીટ હોય, એ બધી બાબતો તમને સારી રીતે સમજાઈ હશે. અને સમજાઈ ન હોય તો લેક્ચરને ફરીથી પાછળ કરીને તમે જોઈ શકો છો અને અમુક બાબતોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને હું સારી રીતે સમજાવ્યું હશે. તો આગળ આપણે નવા લેક્ચરની મતલબ કે નવા ટૉપિકની વાત કરીશું, બંધારણનો ભાગ 4. તો આઈ હોપ આપને વિડીયો ગમ્યો હશે અને સારી રીતે આ ચેપ્ટર છે અને આ ભાગ 3 છે એ સારી રીતે સમજાયું હશે. આ હતું ભાગ 3, વ્યક્તિના મૂળભૂત અધિકાર.